આ ચેપ્ટરમાં થર્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ. આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની પ્રોપર્ટીઝ ભણતા હતા. એમાં 10 પ્રોપર્ટી આપણે પૂરી કરી હતી અને આજે હવે છેલ્લી 2 થી 3 જેટલી બાકી છે, તો એને આપણે કન્ટિન્યુ કરીને પછી બધી પ્રેક્ટિસ કરીએ. આજે છે ને છોકરા, હોમવર્ક સારું એવું છે એટલે બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો. મંડે મૂકવાનું છે. જેટલા ક્વેશ્ચન છે બધા એક વખત થિયરી રિવાઇઝ કરીને પછી બેસી જજો. 11 નંબર, આમાં આપણે છોકરાઓ ફોર્સની વાત કરવાની. ફોર્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કે EM વેવ, ફોર્સ due to EM wave on surface. હવે આપણે એ બધું જ સમજી ગયા છીએ કે EM વેવનો નેચર કેવો છે. તો કે ભાઈ ટ્રાન્સવર્સ વેવ છે, નોન મેકેનિકલ વેવ છે, એ બધું આપણે જાણીએ છીએ. હવે અહીંયા આવી રીતનું એક આપણે સરફેસ મૂકી દઈએ છીએ. હવે આ સરફેસ ડિપેન્ડ કરે છે કે 100% એબ્ઝોર્પ્શન થશે, રિફ્લેક્શન થશે, એ ડિપેન્ડ કરે છે. બટ આવી રીતનું એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મેં એની ઉપર આવી રીતના આમ ઇન્સિડન્ટ કર્યું છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપણે એની ઉપર ઇન્સિડન્ટ કર્યું, તો હવે આ કંઈક ફોર્સ એની ઉપર એક્ઝર્ટ કરશે. હે સાહેબ, એ કેવી રીતના ફોર્સ એક્ઝર્ટ કરે? તો કે જો ભાઈ, આપણે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ અપોન ટાઈમ ટેકન ભણી ગયા કે બળ એટલે છોકરાઓ વેગમાનમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમયગાળો. તો વેગમાન ક્યાં આવ્યું? મેં તમને પ્રોપર્ટીમાં લખાયું હતું કે ભાઈ ફોટોનનું, તમે આમ હવે તો બધા ઓલમોસ્ટ ચેપ્ટરો ભણી ગયા છે. ફોટોનનું જે મોમેન્ટમ છે દેટ ઇઝ P ઇઝ ઇક્વલ ટુ h/λ. બીજું, ફોટોનની એનર્જી જે છે દેટ ઇઝ HF ની જગ્યાએ હું C/λ લખી નાખું. h/λ એટલે જોવો છોકરાઓ, મોમેન્ટમ એટલે E/c લખાય. h/λ કયો કે E/c કયો, બોથ આર સેમ. તો ચેન્જ ઇન મોમેન્ટમ અપોન ટાઈમ ટેકન, ચેન્જ ઇન મોમેન્ટમની જગ્યાએ છોકરા હું આમ ન લખી નાખું E/c અને ટાઈમને t રાખું. પહેલા ઇનિશિયલ ટાઈમ 0 લઈ લઉં અને ફાઇનલ ટાઈમ t લઈ લઉં. તો ખરેખર અહીંયા થાય છે શું છોકરાઓ કે જેવું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવે એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આ સરફેસ પર ફોર્સ એક્ઝર્ટ કરશે. તમને હું સિમ્પલ કહું, આપણે ઓલા કેમેરા રૂમમાં ગયા હોય ને, તમને ખબર છે કેમેરા રૂમની અંદર જઈએ ત્યારે આપણે ફોટોગ્રાફ પર ગયો એટલે જેવી આમ ફ્લેશ કરીને ફટાક કરતો અવાજ આવે, ફીલ જ થાય. એમ તમે કોઈ દિવસ ગયા હશો ને તો એની અમ્બ્રેલા બમ્બ્રેલા ગોઠવેલી હોય, તો ખરેખર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ફોર્સ ક્રિએટ કરે છે. આપણી હ્યુમન બોડી ઉપર એ ફોર્સ ક્રિએટ કરે છે. NCERTમાં લખીને આપ્યું છે, હમણાં આપણે રીડે કરશું એ ડેટા. તો અહીંયા એ જે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટમ અપોન ટાઈમ ટેકન, ચેન્જ ઇન મોમેન્ટમ. છોકરાઓ તમે એટલું બી સમજી ગયા છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે, ખરેખર લાઇટ જે છે, ટૂંકમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, એમાં મેઇનલી લાઇટ વેવ છે કે પાર્ટિકલ છે, એના વચ્ચે બાંધણો ચાલે છે. અને પછી આપણે એટલું સાબિત થયું કે ભાઈ અમુક ફિનોમિનાને સમજવા માટે આપણે એના વેવ નેચરને કન્સિડર, જેમ કે ભાઈ ઇન્ટરફિયરન્સ છે, ડિફ્રેક્શન છે, પોલરાઇઝેશન છે, ઇટ મીન્સ વ્યતિકરણ, ધ્રુવીભવન, આ બધાને સમજવા માટે આપણે એના વેવ નેચરને કન્સિડર કરીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજવા માટે આપણે લાઇટના પાર્ટિકલ નેચરને કન્સિડર કરીએ. તો અહીંયા જ્યારે એ વેવ ઇન્સિડન્ટ થશે ત્યારે એબ્ઝોર્બ થશે ની ફોટોનના ફોર્મમાં થશે અને ફોટોનનું મોમેન્ટમ ટ્રાન્સફર થયું. માની લો કંઈક અહીંયા વેવ આવ્યું, એની પાસે મોમેન્ટમ હતું, એ એબ્ઝોર્બ થઈ ગયું એટલે એ મોમેન્ટમ ટ્રાન્સફર થઈ ગયું. તો ચેન્જ ઇન મોમેન્ટમની જગ્યાએ મેં લખ્યું છોકરો E/c ઇન્ટુ ટી. તો ફોર્સની ફોર્મ્યુલા આવી ગયા E/c ઇન્ટુ ટી. અચ્છા, એનર્જી બાય ટાઈમ એટલે આપણને ખબર છે કે પાવર થવાનું છે છોકરો. એનર્જી અપોન ટાઈમ એટલે પાવર. બટ હવે હું તમને ઇન્ટેન્સિટીની એક ફોર્મ્યુલા યાદ કરાવું. ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા આપણે આવી રીતના ભણ્યા હતા છોકરાઓ. ટોટલ હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર, સોરી હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર યાદ કરો તમે. અને ઇન્ટુ સી, ટોટલ I ઇઝ ઇક્વલ ટુ રો સી, મેં તમને યાદ કરાવી હતી. રો ટોટલ હતી, રો ટોટલ 1/2 એપ્સિલોન 0 E0 સ્ક્વેર લખાય. અને તમે RMS ના ટર્મની અંદર લખવી હોય તો એપ્સિલોન 0 E0/√2 હોલ સ્ક્વેર ઇન્ટુ હું છોકરાઓ સી કહી દઉં. તો આને યાદ કરો, આપણે એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ સી કહી દેતા હતા. સાહેબ અહીંયા આપણી આ એનર્જી છે. મારે છોકરાઓ આ ફોર્મ્યુલાને આપણે ફોર્સ ઇન્સિડન્ટ થયો એટલે એનર્જી મળી,
મેઇન મોમેન્ટમ ટ્રાન્સફર થયું એટલે E બાય સી. હવે મારે આ ફોર્મ્યુલાને ઇન્ટેન્સિટી આવ્યા ક્યાંક મેનેજ કરવું છે. આ તો બધું ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે હતું. અહીંયા વેવ જે ઇન્સિડન્ટ થાય છે એની અંદર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બે હોવાનું. તો છોકરાઓ ઇન્ટેન્સિટીની બેઝિક ફોર્મ્યુલા યાદ કરો. ઇન્ટેન્સિટીની બેઝિક ફોર્મ્યુલા હતી એનર્જી અપોન ટાઈમ ઇન્ટુ ક્રોસ સેક્શનલ એરિયા. યાદ કરો તમે. તો એનર્જી અપોન ટાઈમ એટલે હું છોકરાઓ I બાય એ નો લખી શકું, અહીંયા P એઝ ઇટ ઇઝ રાખી દઉં, અને એનર્જી અપોન ટાઈમ એટલે I ઇન્ટુ એ કરી નાખો. તો તમારી પાસે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સરફેસ પર જે ફોર્સ એક્ઝર્ટ કરે ને છોકરાઓ એની ફોર્મ્યુલા આવી ગઈ. ઇટ ઇઝ I બાય સી. અને આમાં તે છોકરાઓ સરફેસ ઉપર ડિપેન્ડ કરશે. ફોર 100% absorption, for complete absorption, માની લો સરફેસ એવી યુઝ કરી હોય કે જે બધે જ બધા વેવને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના 100% ને એ એબ્ઝોર્બ કરી લે છે, કંઈ રિફ્લેક્ટ નથી કરતી ને રિફ્રેક્ટ નથી કરતી. તો ફોર કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન ફોર્મ્યુલા થશે આ જ તે. કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન માટે જે ફોર્સ આવવાનું છે ધેટ ઇઝ IA બાય સી. ફોર કમ્પ્લીટ રિફ્લેક્શન, ફોર્મ્યુલા થશે 2IA બાય સી. કારણ કે ચેન્જ ઇન મોમેન્ટમ આપ્યું હોય તો પછી પાછું આવ્યું, તો 2IA બાય સી. બટ ફોર રિયલ સરફેસીસ જે ફોર્સ છે ને છોકરો એ IA બાય સી કરતા વધારે હશે અને 2IA બાય સી કરતા ઓછું હશે. તો ફોર કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન IA બાય સી, ફોર કમ્પ્લીટ રિફ્લેક્શન 2IA બાય સી, ફોર રિયલ સરફેસીસ IA બાય સી અને 2IA બાય સી ની વચ્ચે. તો આ ફોર્સની ફોર્મ્યુલા થઈ ગઈ. આમાંથી છોકરાઓ હમણાં તે ટૂંકમાં એડવાન્સના પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા. તમને સિમ્પલ આપી દીધું. આવી રીતનું એક લેન્સ આપ્યું હોય, અહીંથી અહીંયા સોર્સ હોય, આ લાઇટ આમ ગઈ, લાઇટ આમ ગઈ, કન્વર્સ થયું, સામે મેં એક મિરર મૂકી દીધું. મિરરનું વેઇટ જે છે ને 2 મિલીગ્રામ આપી દીધું. એની ઉપર આમ જતું હતું, આમ જતી. તો આ લાઇટ કેટલું ફોર્સ એનું મેં પૂછ્યું હતું જેથી કરીને મિરરના વેઇટને બેલેન્સ કરે. કોક કે રે ઓપ્ટિક્સનો છે ને, કોક કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો છે, તમે જેનો સમજો. મેં અહીંયા ટૂંકમાં સોર્સ રાખ્યો હતો. સોર્સ એટલે લાઇટ, ટૂંકમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. લેન્સ ચાઈ કરીને લેન્સ રાખ્યો અને સામે મિરર રાખ્યો હતો. મિરર ઉપર 2 એનું વેઇટ આપી દીધું હતું કે મિરરનું એટલે માસ આપ્યું હતું એટલે G કરો એટલે એનું વેઇટ મળી જાય. અને કેટલું એ ફોર્સ એની ઉપર એક્ઝર્ટ કરશે કે જેથી કરીને ત્યાં ઇન્ટેન્સિટી ઓફ લાઇટની ઇન્ટેન્સિટી કેટલી હશે કે જેથી કરીને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવથી જે ફોર્સ લાગશે ને આ મિરરના વેઇટને બેલેન્સ કરે. તમારે ખાલી એટલું કરવાનું હતું. મિરર મેં રાખ્યો તો પ્લેન મિરર એટલે 100% શું થતું હોય? રિફ્લેક્શન. તો રિફ્લેક્શન માટે 2IA બાય સી ઇઝ ઇક્વલ ટુ mg. I ફાઇન્ડ કરવાનો હતો. M મેં આપ્યો હતો, G આપ્યો હતો, ક્રોસ સેક્શનલ એરિયા હતો, E તો 3 × 10⁸. આમ પૂરું. ખાલી લેંગ્વેજ જ ટફ હતી, બાકી તો શું છે યાર કે આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે ફોર્સ ક્રિએટ કરે એ વેઇટને બેલેન્સ એટલું કરવું. પછી 12 નંબર આપણે પ્રેશર ડ્યુ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. પ્રેશર ડ્યુ ટુ EM વેવ. પ્રેશર ડ્યુ ટુ EM વેવ. હવે પ્રેશર ડ્યુ ટુ EM વેવમાં પહેલા આપણને પ્રેશર, આ પાવર નથી, જોજો પહેલા તો અહીંયા લખી નાખું છું કે પ્રેશર ની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે, ફોર્સ અપોન એરિયા. ફોર્સ અપોન એરિયા લઈ લઈએ તો અહીંથી તમે એ ને ડિનોમિનેટરમાં જવા દો એટલે પ્રેશરની ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ, ઇન્ટેન્સિટી I બાય સી. આમ પૂરું. પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ I બાય સી થવાનું છે. એને નીચે જવા દો. અચ્છા, અહીંયા તે પાછું છોકરાઓ ફોર કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન. આમાં તે ફોર કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન પ્રેશર જે છે એ I બાય સી થશે. ફોર કમ્પ્લીટ રિફ્લેક્શન
પ્રેશર જે છે એ 2I/c થશે. અને ફોર રિયલ સરફેસીસ પ્રેશર જે છે એ I/c અને 2I/c ની વચ્ચે થશે. પ્રેશર F/A is equal to I/c. For complete absorption I/c, for complete reflection 2I/c, અને for real surfaces I/c અને 2I/c. આપણે મેઇનલી જે સમજવાનું આવશે છોકરાઓ રિયલ સરફેસીસ આવશે. અમરેલી વાળા ગરબા કરીને આવી ગયા? હા ભાઈ, ગરબા કરીને આવી ગયા તમે અમરેલી? ઓકે, ગરબા હતા આજે અમરેલીની અંદર. બીજી કોઈ જગ્યાએ છે ગરબા? પૂરા થઈ ગયા? જિંદગી એક જ ગરબા છે. આ જો સુરતમાં ઓલા માતાજી વાતું ચડી ગયો, ઓ માતાજી. હા એમ એ બેન તો એ ભીટ ને ટેકો દઈને પ્લાનિંગ હોય ને પછી આજ સાંજે ક્યાં જવું એનું. આજ તો સેટરડે છે કે કાલે સન્ડે? કાલે એલા મોક છે. હવે 11, 12 પછી 13 નંબર પોઈન્ટ સોર્સ હું તમને કહી દઉં છું. એ ક્યાંય તમારી સામે પોઈન્ટ સોર્સ આવે તો એને કેવી રીતના ડીલ કરવું. આપણે પોઈન્ટ સોર્સ તરીકે બલ્બ આવશે. પોઈન્ટ સોર્સ તમારે આમ તો તમે ભણ્યા જ હશો. જો વેવ ઓપ્ટિક્સ પૈત્યું હશે તો વેવ ઓપ્ટિક્સની અંદર તમે સમજી જ ગયા છો કે પોઈન્ટ સોર્સ હોય તો એમાંથી જે વેવ ફ્રન્ટ તરંગ અગ્ર બહાર આવે ગોળાકાર તરંગ અગ્ર હોય. આપણે આની અંદર વેવ ફ્રન્ટ ની કઈ વાત ન થવાની, પણ આપણો પોઈન્ટ સોર્સ બલ્બ જ હોવાનો છે. ટૂંકમાં જે કઈ હશે એ બલ્બ હશે. માની લો આવી રીતનો બલ્બ છે ને, પણ આજે બાકી લાવ્યા ને એમ જો બલ્બ શરૂ થયો એમ પણ બાકી જો બલ્બ તારીખે બંધ લાઈટ એક્ઝેક્ટ જગારામાં રહે. જો તમે માની લો આ જે છે એ આપણું પોઈન્ટ સોર્સ છે. બલ્બ શરૂ જ છે. બલ્બને આપણે પોઈન્ટ સોર્સ તરીકે લઈએ. કેમ પણ બાકી મોત પડી ગઈ ને. અરે આજ તો આમાં ઘણું બધું શીખ્યું. આજે બોર્ડમાં આમાં ઘણું બધું સારું સારું છે ભાઈ. બધા જ જો તમે આમ સબ્જેક્ટમાં જાઓ ને તો કેમેસ્ટ્રીમાં બધા છે તમારા થર્મોમીટર ને વેઇટ ને, મેથ્સમાં શું હશે રૂલર ને કંપાસ ને એ બધું એનું કઈક આમ બાયોલોજીમાં શું છે એ જોવા દો તો હશે છે. તારી ભલે થાય હમણાં કહું બ્રેઇન જો બ્રેઇન એવું થી. ફિઝિક્સની અંદર આપણે ઘણું છે બલ્બ, પછી ડટ્ટો, પછી પાવર સ્વિચ, એમીટર, વોલ્ટ મીટર, સ્લાઇડ રિયોસ્ટેટ, પ્રિઝમ, સર્કિટ ટૂલ્સ બધા જુઓ તમે મોજ પડી જાય એવા છે. હાલો હવે આપણે અત્યારે આ બલ્બ છે તો બલ્બને આપણે પોઈન્ટ સોર્સ તરીકે ટ્રીટ કરીએ. પોઈન્ટ સોર્સ તરીકે એમાંથી આવી રીતના લાઇટ બહાર આવે ને લાઇટને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહીએ. હવે અહીંથી છોકરાઓ જે લાઇટ બહાર આવવાની છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એ 360 ડિગ્રી બધી જ બાજુ છે. એટલે તમે સમજી જજો કે આ પોઈન્ટ સોર્સ હશે એની પોઈન્ટ સોર્સ માંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અહીંયા બહાર આવે છે એ કોઈ સ્ફેરિકલ સરફેસ પર ઇન્સિડન્ટ થતું. અને હું સ્ફેરિકલ સરફેસ લઉં. સ્ફેરિકલ સરફેસીસ આપણે બનાવી 2D 3D ની અંદર આવી રીતના સ્ફેરિકલ સરફેસીસ. હવે ઘણા બધા નાના નાના એ સરફેસીસ તમને બનાવશે. તો આ જે છે એ આવી રીતના સ્ફેરિકલ સરફેસ. નાના નાના ઘણા બધા સ્ફિયરો આપણે આવા બનાવી શકીએ. હું તો અહીંયા ખાલી મેં ઠીક છે તમને એક દેખાડ્યું, પણ આ એક સ્ફિયર હોય, આ એક સ્ફિયર હોય, આવી રીતના હું ઇમેજનરી કોઈક આવા સ્ફિયર લાવ્યા ક્યાંથી? અરે મેં ઇમેજનરી ડ્રો કર્યું. આપણે કાલ્પનિક આવી વિચારધારણા કરી કે પોઈન્ટ સોર્સ હશે તો પોઈન્ટ સોર્સમાંથી 360 ડિગ્રી બધી જ બાજુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર આવતા હોય તો એ આવા એક ઇમેજનરી સ્ફિયર ઉપર ફોર્સ લગાડતા હોય. એ ફોર્સ લગાડે, ફોર્સ અપોન એરિયા કરો તો તમને એનું પ્રેશર મળી જાય. તો કેટલું પ્રેશર ક્રિએટ થાય, કેટલું ફોર્સ લગાડે એના ઉપરની મેઇન અહીંયા ડિસ્કસ છે. પણ પોઈન્ટ સોર્સ તમને કીધું હોય આપણે પોઈન્ટ સોર્સ વાળા જ ક્વેશ્ચન આવશે.
પોઈન્ટ સોર્સ કીધું એટલે સમજી લેજો કે એમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર આવે ને એની સરાઉન્ડિંગમાં આવા ઇમેજનરી સ્ફિયર કે જે સ્ફિયર ધીમે 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 એની રેડિયસ લાર્જ થતી જવાની છે, ટૂંકમાં લાર્જ અને લાર્જ રેડિયસ વાળા સ્ફિયર બનતા જવાના છે, એવા સ્ફિયર પર ઇન્સિડન્ટ. તો આ માની લો મને ઇન્ટેન્સિટી ઓફ ઈએમ વેવ પૂછે આ કેસની અંદર, તમને આવું કીધું હોય કે એક પોઈન્ટ સોર્સ છે એટલે કે બલ્બ છે, બલ્બનો પાવર 100 વોટ છે, એની એફિશિયન્સી 5%, એટલે આપણે 100 વોટના 5% લેવા જઈએ એટલે 5 જૂલ થયું, તો તમને બલ્બનો પાવર 5 જૂલ મળે. તો એ બલ્બમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવે છે એ આ આપણા જે સરફેસ છે એ સરફેસ ઉપર કેટલું ફોર્સ ક્રિએટ કરશે, એની ઇન્ટેન્સિટી શું હશે, આવું તમને ઘણું બધું પૂછીશ. પણ હું અહીંયા પહેલા ઇન્ટેન્સિટી ઓફ ઈએમ વેવ તમને પૂછું તો I ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ બેઝિક ફોર્મ્યુલા તમને યાદ અપાવી દઉં, ધેટ ઇઝ એનર્જી અપોન ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ ટાઈમ. છોકરાઓ એનર્જી અપોન ટાઈમ એટલે પાવર, તો પાવર અપોન, અચ્છા આનો પાવર હું તમને કહી જ દઉં છું છોકરાઓ, પી વોટ. હા, બલ્બનો પાવર પી વોટ છે અને એરિયા જે છે એથી માની લો હું એમ કહી દઉં કે સ્મોલ આર ડિસ્ટન્સે ગયો તો પી અપોન એરિયાની જગ્યાએ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર, I બરાબર પી અપોન 4 પાઈ સ્મોલ આર પાવર. અહીંયા અગેન ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ 4 પાઈ આર સ્ક્વેર લખું હું. બેઝિકલી આના ઉપરના જ ક્વેશ્ચન આવવાના છે, પણ જેઈમાં 2-3 વખત બીજા અલગ પીવાય ક્યુ બી આવી ગયા છે. પાછું હું અહીંયા આઈની એકચ્યુઅલ ફોર્મ્યુલામાં આવી જાઉં, ધેટ ઇઝ રોસી. રોસી એટલે યાદ કરો, હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર સી લખાય અને B0 સ્ક્વેર અપોન 2 મ્યુ 0 ઇન્ટુ સી. આ ફોર્મ્યુલા બધી યાદ હોવી જોઈએ. અને અહીંથી આ E0 એ તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એમ્પ્લિટ્યુડ છે, બીજા લેંગ્વેજમાં કહું તો મેક્સિમમ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક. B0 એ મેગ્નેટિક ફિલ્ડનો એમ્પ્લિટ્યુડ છે, બીજી લેંગ્વેજમાં કહીએ તો મેક્સિમમ વેલ્યુ ઓફ B0. તો અહીંથી તમને જે પીવાયક્યુ સોલ્વ કરશો એટલે તમારી સામે આવશે B0 ની ફોર્મ્યુલા. હું અહીંથી E0 ને સબ્જેક્ટ કરું તો E0 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે જોવો તો પહેલા તો E0 ને સબ્જેક્ટ કરો તો આ સામે વ્યૂ ગયું એટલે 2 2 4, અહીંયા ખાલી P જ રહેશે, P અપોન 2 પાઈ આવશે, એપ્સિલોન 0 આવશે, 1 અપોન આર સ્ક્વેર બહાર આવી જાય, 1 અપોન, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની મેક્સિમમ વેલ્યુ મળી ગઈ છે. જો બે અહીંયા ગયા 2 એટલે 2 2 આર 4 એટલે 2 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર નું આર. સેમ એવી રીતના છોકરાઓ અહીંથી મેગ્નેટિક ફિલ્ડને સબ્જેક્ટ કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ B0 ઇઝ ઇક્વલ ટુ થશે છોકરાઓ, અહીંયા તે તમે જોવા જાઓ તો અગેન છોકરાઓ અહીંયા P ઇન્ટુ મ્યુ 0 આવશે, 0 સામે જશે, P ઇન્ટુ મ્યુ 0 અપોન 2 પાઈ સી. અહીંયા એક સી રહી ગયો છો, અહીંયા હું એક એને લગતા ભૂલી ગયો, અહીંયા 2 પાઈ સી ઇન્ટુ 1 અપોન આ B0 આવી ગયું. તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બેના એમ્પ્લિટ્યુડ પૂછી શકે. તો આ શું થયું છોકરાઓ, તો કે આ થયું એમ્પ્લિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ magnetic field. Amplitude of electric field and બાકી આપણે જે ક્વેશ્ચન હમણાં હું કરાવું છું તમને, તો આપણે તો પાવર અપોન એરિયા, એનર્જી અપોન ટાઈમ ઇન્ટુ એરિયા, પણ તમને પોઈન્ટ સોર્સ કીધો છે એટલે તમારે એરિયા તરીકે સ્ફિયર લેવાનો 4 પાઈ આર સ્ક્વેર. અહીંથી તમને આ ખબર જ હોય કે તમે પોઈન્ટ સોર્સથી જેમ દૂર જતા જાઓ એમ આર ઇન્ક્રીઝ થતો જાય તો ઇન્ટેન્સિટી ડિક્રીઝ થતી. માની લો તમારી રેડિયસ ટ્વાઇસ થઈ ગઈ તો ઇન્ટેન્સિટી R/2 હોલ સ્ક્વેર કરો તો ડિવાઈડ બાય 4 થઈ. હવે થિયરીમાં લાસ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ પોઇન્ટિંગ વેક્ટર. આપણે પોઇન્ટિંગ વેક્ટર કહેવાય. તો લાસ્ટ પોઈન્ટ આપણે લઈ લઈએ, પોઈન્ટ નંબર 14, ધેટ ઇઝ પોઇન્ટિંગ વેક્ટર. સર હા બેટા, લખવાનું બાકી હતું. હા, હેડિંગ આપીને પાછળ લખો, પોઇન્ટિંગ વેક્ટર. ચલો જે લખું એ લખી નાખો. બુમ 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 બુમ.
આ કોણ છે ભાઈ? સિંધા ને શ્રીલ ને આ બધા કે ભાઈ ભાઈલી વાળા કેમ નથી? એક. આઈડિયો સર. હા તું કેમ ઘરે છો? સ્કૂલે કેમ નથી આવ્યો? એ સર થોડો બીમાર હતો ને એટલે ઘેર હતો આજે. શું હતું? બીમાર હતો ને એટલે બીમાર શું થઈ ગયું? શરદી ખાંસી. શરદી ખાંસી તો પણ નો ખાતો બહારનું ગમે ને. નહીં ખાતો બહારનું પણ. તને પરમદીત પાણીપુરી ખાતા જોયો હતો હજી. કઈથી જોયો હોય? એટલે મેં નહીં, તારે સેન્ટર એડમીને જોયો હતો. ના જોયો તો. હા સાચી વાત છે. તમે બહોળા થોડી આયા હતા. બરોબર, એટલે મને કીધું તારે સેન્ટર એડમીને, એમ કહું છું. સેન્ટર પછી ત્યાં ઓલા સાહેબે કીધું, ત્યાં ફિઝિક્સના સાહેબે કીધું કે શ્રીલ પાણીપુરી જ ખાતો હોય જ સાહેબ, ઈ કહે મહેનત નથી કરતો. રામણ ભાવતી જ નહીં પાણીપુરી પણ. તો તું કોકને ખવડાવતો હોઈશ, બીજું શું હશે? હું કોને ખવડાવવાનો? હવે એ તો તને ખબર, મને શું ખબર? તો નક્કી કરીને રાખ, હાલ આપણે છેલ્લે વાત કરીએ. હારું. ઓકે ચાલો, રેડી? પોઇન્ટિંગ વેક્ટર છોકરો, પોઇન્ટિંગ વેક્ટર જનરલી આ ઇન્ટેન્સિટી, પહેલા તો પોઇન્ટિંગ વેક્ટરમાં બે વસ્તુ આવવાની છે. એક મેગ્નિટ્યુડ આવશે અને બીજું ડાયરેક્શન આવશે. આપણને એમ થાય મેગ્નિટ્યુડ પર કોનું હે સાહેબ? મેગ્નિટ્યુડ કોનું ખબર? તો કે ઇન્ટેન્સિટીનું મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ કોનું આવશે? ઇન્ટેન્સિટી. અને ડાયરેક્શન કોની આવશે? કઈ ડાયરેક્શન ખબર છે? તો કે અલોંગ ધી propagation of EM wave. ડાયરેક્શન કઈ શો કરશે? તો કે ડાયરેક્શન ક્યાં હશે? અલોંગ propagation of EM wave. ટૂંકમાં પોઇન્ટિંગ વેક્ટરની અંદર છોકરાઓ પહેલા આ છે શું તમને હાવ સમજાવો, આ ઇન્ટેન્સિટી જ છે. પોઇન્ટિંગ વેક્ટર એટલે ખરેખર હું તમને એના બે નામ કહું. આને ઘણી વખત આપણા એક જગ્યાએ આપણા જ એનસીઆરટીમાં એને એનર્જી ફ્લક્સ કીધું છે, અથવા તમે આ ઇન્ટેન્સિટી જ છે છોકરાઓ, બીજું કાંઈ નથી. પણ ઇન્ટેન્સિટીને વેક્ટર ફોર્મમાં લખવા માટે મેં નવું નામ આપ્યું, પોઇન્ટિંગ વેક્ટર. ટૂંકમાં આ બધી દરેક બુકોમાં પોઇન્ટિંગ વેક્ટર જ લખીને આપ્યું છે, આપણે કાંઈ ઘર બનાવટનું નામ નથી. ટૂંકમાં પોઇન્ટિંગ વેક્ટર એટલે કાંઈ નહીં, ઇન્ટેન્સિટીને વેક્ટર ફોર્મમાં લખવા માટે. હવે ખરેખર ઇન્ટેન્સિટી સ્કેલર છે, સાંભળજો. આ એરિયા વેક્ટર જેવું છે, ખરેખર એરિયા સ્કેલર જ છે, એરિયા અદિશ રાશિ છે, બટ આપણે એને અમુક જગ્યાએ એઝ અ વેક્ટર ટ્રીટ કરીએ છીએ. સેમ ઇન્ટેન્સિટી બેઝિકલી વેક્ટર નથી, સ્કેલર જ છે. ખરેખર ઇન્ટેન્સિટી સ્કેલર જ છે, બટ આપણે એને EM વેવ ભણવા માટે વેક્ટર તરીકે ટ્રીટ કરવી પડે. તો એ ઇન્ટેન્સિટીને વેક્ટર તરીકે ટ્રીટ કરવા માટે મેં એક નવો વર્ડ યુઝ કર્યો, પોઇન્ટિંગ વેક્ટર. બેઝિકલી એમાં વેક્ટર હોય એટલે મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન બે હોય, તો મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન, અને મેગ્નિટ્યુડ એટલે ઇન્ટેન્સિટી જ લેવાની તમારે. પણ ઇન્ટેન્સિટીને વેક્ટર ફોર્મમાં જ્યારે આપણે લઈ જવું હોય ને, ત્યારે આપણે એક આ નવો વર્ડ ડિફાઇન કરીએ છીએ, ધેટ ઇઝ પોઇન્ટિંગ વેક્ટર. એને S થી શો કરીએ છીએ. યા આ ઇન્ટેન્સિટી છે, તો બિંદાસ હું તમને ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા યાદ કરાવું. તો કે ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા શું હતી? તો કે હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર ઇન્ટુ C. રો ટોટલ લઉં છું. રો ટોટલમાં મેગ્નેટિક એનર્જી ડેન્સિટી અને આપણી ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી બે આવી જાય છે. તો I ઇઝ ઇક્વલ ટુ હાફ એઝ ઇટ ઇઝ, પહેલા એપ્સિલોન 0 લખું, આને હું આમ ન લખી શકું છોકરો કે E0 બાય √2 હોલ સ્ક્વેર. યસ, લખી જ શકીએ આપણે. અહીંયા એપ્સિલોન 0 નું આમ નામ રાખું, અને અહીંયા હું આમ ન લખી શકું છોકરો, E0 બાય √2 હોલ સ્ક્વેર કરું તો આનો આવી જાય ઇન્ટુ C. E0 બાય √2 એટલે ERMS. તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 E0 બાય √2 એટલે ERMS સ્ક્વેર ઇન્ટુ C. હવે I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ C આપણે લખીએ. આમાં થોડીક આપણે કસરત કરીએ. યાદ કરો, છેલ્લે મેં તમને કીધું હતું E બાય B ઇઝ ઇક્વલ ટુ C થાય. આ કોઈ પણ ટી ટાઈમે વેલિડ છે ને એના મેક્સિમમ વેલ્યુ માટે બી વેલિડ છે. E બાય B ઇઝ ઇક્વલ ટુ C. તો હવે હું એક કામ કરું, ઉપર નીચે √2 વડે ડિવાઈડ કરી નાખું, તો આને આમે લખી શકું ને છોકરાઓ કે ERMS અપોન BRMS ઇઝ ઇક્વલ ટુ C. અને અહીંથી હું એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ રાખું. ERMS ની જગ્યાએ શું મૂકીએ આપણે? તો કે ERMS ની જગ્યાએ મૂકું છું C. I ઇઝ ઇક્વલ ટુ E બાય B ઇઝ ઇક્વલ ટુ C.
તો ERMS સ્ક્વેરની જગ્યાએ હું લખું છું છોકરાઓ અહીંયા આપણે C ઇન્ટુ BRMS, C ઇન્ટુ BRMS ઇન્ટુ છોકરાઓ C. તો હવે તમે યાદ કરો હાફ એપ્સિલોન 0 E, તો અહીંથી તમને મળી ગયું છોકરાઓ BRMS ઇન્ટુ છોકરાઓ C સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0. I is equal to E એપ્સિલોન 0 BRMS સ્ક્વેર ઇન્ટુ C. સ્ક્વેર નો આવે હા હા કર્યો કર્યો હા કર્યો આનો સ્ક્વેર. અચ્છા ઓકે ઠીક, હોલ સ્ક્વેર. હવે આપણે અહીંયા જોવા જઈએ છોકરાઓ મારે E અને B બેન ભેગા કરવા છે. એક કામ કરું હું ખાલી અહીંયા છોકરાઓ E બાય B ઇઝ ઇક્વલ ટુ C, તો ERMS ની જગ્યાએ મેં BRMS ઇન્ટુ એક કામ કરીએ થોડુંક નાનું કરીએ. હું એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ રાખું, ERMS સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખું, C ની જગ્યાએ વેલ્યુ પુટ કરું. તો C ની જગ્યાએ મારે મૂકવું હોય એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ C, C ની જગ્યાએ મૂકવું હોય તો તમે લખતા નહીં ઘડીક વાર, તો ERMS ઇન્ટુ BRMS લખ. હવે આપણે છોકરાઓ કરવાનું જ શું, તો કે મેં પહેલા આ I ઇઝ ઇક્વલ ટુ રો C મૂક્યું, રો ટોટલ ઇન્ટુ C. રો ટોટલ કે મેં કીધું એટલે મેગ્નિટ્યુડ આવી ગયું. ડાયરેક્શન C ની જોવાની, જે ડાયરેક્શનમાં આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોપોગેટ થતું હતું એ જ આવે. હાફ એપ્સિલોન 0, ઓકે એપ્સિલોન 0 આમનામ રહી ગયા. E0 ની જગ્યાએ E0 બાય રૂટ 2 હોલ સ્ક્વેર કીધું ઇન્ટુ C આમનામ. E0 બાય રૂટ 2 એટલે ERMS ઇન્ટુ. હવે મારે તમને આવી ફોર્મ્યુલા પ્રૂવ કરવી. મારે આવી એક ફોર્મ્યુલા આપણે અહીંયા હું તમને કે જેની અંદર S કહી દો તો S અને ઇન્ટેન્સિટી કહી દો તો ઇન્ટેન્સિટી 1/μ0 મારે આવી રીતનું પ્રૂવ કરવું. E વેક્ટર ક્રોસ B આ RMS જ હશે છો. તો E તો છે ભાઈ મારી પાસે, E તો છે મારી પાસે, મારે B લાવવું પડશે. હવે આ એપ્સિલોન 0 છે છોકરા. એક આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા કે C ઇઝ ઇક્વલ ટુ યાદ કરો 1/√μ0 E0 અને V માટે લખતો હતો તો 1/√μE. જો ફ્રી સ્પેસ હોય તો μ0 એપ્સિલોન 0 ને C આવતું હતું, મીડિયમ હોય તો μ અને E આવતું. હવે આ ફોર્મ્યુલા આપણી પાસે છે E બાય B ઇઝ ઇક્વલ ટુ C. તો હું C ની જગ્યાએ છોકરાઓ લખવા જાઉં, C ની જગ્યાએ લખવું હોય મારે E બાય B લખાય, મેં તમને હમણાં કીધું એમ. અને જો મારે ERMS ની જગ્યાએ લખવું હોય તો ERMS ની જગ્યાએ C સ્ક્વેર ઇન્ટુ BRMS. તો જોજો જરાક આ એપ્સિલોન 0 C સ્ક્વેર ઇન્ટુ BRMS સ્ક્વેર અને ઇન્ટુ છોકરા હું હવે તો કે હવે હું કરશું સાહેબ, હવે કઈ ચિંતા ન કરો. આને આમ લખવાને બદલે મારે બે જોઈ છોકરાઓ, E અને B બે જોઈ છે. એક તો હું B તો રાખું જ તે એપ્સિલોન 0 C સ્ક્વેર, એક BRMS એઝ ઇટ ઇઝ રાખું અને પાછું એક BRMS ની જગ્યાએ હું લખી નાખું ERMS બાય C એટલે ઇન્ટુ. અહીંથી તમે કરી શકો છોકરાઓ. ERMS સ્ક્વેર છે ને એની જગ્યાએ તમે વેલ્યુ એક ERMS ની મૂકો ને એક ERMS આમ નામ રાખો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી. એક C તો ગયા એપ્સિલોન 0 છોકરો, C સ્ક્વેર ની જગ્યાએ જો શું લખાય 1/μ0. અચ્છા શું બાકી રહ્યું ભાઈ ERMS અને એપ્સિલોન 0 છોકરાઓ કટ થઈ ગયું. I બરાબર ફોર્મ્યુલા આવી ગઈ 1/μ0 ઇન્ટુ છોકરાઓ ERMS ઇન્ટુ ERMS. હવે ફોર્મ્યુલા આવી. હવે આને આપણે વેક્ટર ફોર્મમાં લખવું હોય છોકરાઓ, અને આપણે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો કેમ લખાય? વેક્ટર ફોર્મ ઇન વેક્ટર ફોર્મ. આ મેગ્નિટ્યુડ મળી ગયું. તમને ખબર જ છે છોકરાઓ કે E ક્રોસ B કરો તો એ તમને આપણને અહીંયા અને I વેક્ટર કહી શકાય, S વેક્ટર એ કહે છે તો 1/μ0 E વેક્ટર ક્રોસ B વેક્ટર. ઘણી વખત આમે લખીને આપશે પોઇન્ટિંગ વેક્ટરની S વડે શો કરે છે તો 1/μ0 E વેક્ટર ક્રોસ. તમને ખબર જ છે છોકરાઓ E ક્રોસ B આપણે કરીએ એટલે આપણને એ ડાયરેક્શન, આ ઇન્ટેન્સિટીની આની ડાયરેક્શન ક્યાં હશે, આની ડાયરેક્શન ક્યાં હશે મેં લખીને આપી છે અલોંગ પ્રોપોગેશન ઓફ EM વેવ. તમે જેમ પ્રૂવ કરવા માંગતા એમ પ્રૂવ કરી શકો.
along propagation of EM wave. રેડી બધાને? ક્લિયર એટલા પોઈન્ટ? હા, ટૂંકમાં ઇન્ટેન્સિટીને વેક્ટર ફોર્મમાં લખવા માટે આપણે આ મેથડનો યુઝ કરી. along propagation of E. રેડી? लिख लिया सबने? હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરી. હા ભાઈ, આપણે આવ્યું ને સાદી કયું આ A ક્રોસ B હા ખૂણો તો આપણે એમાં જ નથી આવ્યો એટલે 90 નો ધારો નીચેમાં I બરાબર આપણે પહેલા અહીંયા આવ્યા હા અહીંયા 90 નો ને શું કહે બેટા? ત્યાં ખૂણો 90 નો હશે ને એમ હા હોય જ તે E ક્રોસ B. હવે તો બની કે E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ. યાદ કર. એટલે એ તો મેં કીધું E વેક્ટર ક્રોસ B વેક્ટર કર એટલે C જ મળે. તો એ મેં લખીને આપ્યું છે અલોંગ propagation of EM wave. ડાયરેક્શન ક્યાં છે? તો કે અલોંગ propagation of EM wave. એટલે C વેક્ટર જ થયું. ચાલો, એટલે E ક્રોસ B ક્યાંથી આવ્યું એ મેં તમને અહીંયા સમજાવી દીધું. હવે આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. The frequency of an electromagnetic wave in free space is 3 megahertz. Okay. When it passes through a region of relative permeability epsilon r is equal to 4, then its wavelength and frequency. તો કરો ફ્રીક્વન્સી તો સેમ જ રહેવાની છે, એ પાકું છે ફ્રીક્વન્સી. બીકોઝ ઓફ ફ્રીક્વન્સી એ મીડિયમ ડિપેન્ડન્ટ નથી, તો સોર્સ ડિપેન્ડન્ટ છે. સોર્સ બદલાય તો ફ્રીક્વન્સી બદલાય, એટલે ફ્રીક્વન્સી તો સેમ રહેવાનું. હવે મીડિયમની વાત કરીએ તો પહેલા એને ક્યાં કીધું હતું છોકરાઓ? ફ્રી સ્પેસ. તો ફ્રી સ્પેસમાં f ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા થાય છોકરા. પછી હવે એને એમ કીધું વેન ઇટ પાસીસ થ્રુ રિજન ઓફ રિલેટિવ પરમિએબિલિટી આપ્યું એટલે મીડિયમમાં આપ્યું. તો મીડિયમમાં ફ્રીક્વન્સી f ઇઝ ઇક્વલ ટુ v બાય લેમ્બડા. તો અહીંથી આપણે લેમ્બડાને સબ્જેક્ટ કરીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય f થાય છોકરો. હવે f તો એનું જ રહેવાનું છે, મીડિયમ માટે ખાલી અહીંયા આપણી વાત બદલાઈ જાય. તો તમે જોવા જાઓ ને છોકરો, તમને એપ્સિલોન આર કેટલું આપ્યું છે? 4 આપ્યું છે. તો v ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ફોર્મ્યુલા છે જ અંડર રૂટ. બોલો છોકરો, આપણે શું ભણી ગયા? મ્યુ આર એપ્સિલોન આર f. તો છોકરાઓ હવે હું અહીંયા c ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણ્યા હતા? 1 અપોન અંડર રૂટ 0 એપ્સિલોન 0 ઇન્ટુ છોકરાઓ આપણે અહીંયા લેમ્બડા ન લખી શકીએ? c એટલે 1 અપોન અંડર રૂટ મ્યુ 0 એપ્સિલોન 0. મીડિયમ માટે પહેલા હું આમ લખું, મીડિયમ માટે 1 અપોન અંડર રૂટ મ્યુ e ઇન્ટુ છોકરાઓ f. તો હવે તમે અહીંયા વેલ્યુ પુટ કરી દો મ્યુ, અને તમને બે ખબર જ છે છોકરાઓ કે આને લેમ્બડા ડેશ કહી દઉં. તો લેમ્બડા ડેશ 1 અપોન મ્યુ આર એટલે મ્યુ અપોન મ્યુ 0 અને એપ્સિલોન આર એટલે એપ્સિલોન અપોન એપ્સિલોન 0. સાહેબ મ્યુ આર નથી આપ્યું, મેં તમને સમજાવ્યું હતું. ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ તો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લેવાનું. નોન મેગ્નેટિક મીડિયમ યાદ છે? હું લખાયું હતું, યાદ છે કે સીતારામ? નોન મેગ્નેટિક મીડિયમ કીધું હોય, થોડુંક નોટ્સમાં પાછળ જઈને જો તો ખબર પડશે. નોન મેગ્નેટિક મીડિયમ માટે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 એવું લખાયું હતું. પછી વેલ્યુ પુટ કરવાની છે. યસ, હવે આ ક્વેશ્ચન આપણે આખે આખું કરીએ વ્યવસ્થિત. સપોઝ ધેટ the electric field part of an electromagnetic wave in vacuum is. વેક્યુમ ની અંદર મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે. અચ્છા, એની ફોર્મ્યુલા હું લખી નાખું. E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 3.1 cos of 1.8y plus 1.8y plus 5.4 into 10 raised to 6t I caret છો. I caret, I caret. ઇલેક્ટ્રિક ફિલ્ડ
what is the direction of propagation? What is the direction of propagation? પ્રસરણની દિશા. તો કે મેં તમને કીધું જ તું છોકરાઓ, છેલ્લે ભણાવ્યું ને ત્યારે કીધું હતું કે આપણી પાસે યાદ કરો વેવ ફોર્મ્યુલા હતી, તો y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx. મેં કીધું તો માઇનસ kx જો એટલે તમારે પોઝિટિવ x વિચારવાનો, અહીંયા પ્લસ kx આવે તો તમારે નેગેટિવ x વિચારવાનો. મેં તમને એવું સમજાવ્યું હતું કે આવું કઈ ફોર્મ્યુલા આવે કે sin ઓમેગા ટી માઇનસ kz, અહીંયા z જુઓ એટલે તમારે પોઝિટિવ z વિચારવાનો, ઓમેગા ટી પ્લસ kz જુઓ તો તમારે છોકરાઓ ઈ નેગેટિવ z વિચાર. તો અહીંયા તમે જુઓ તો ફોર્મ્યુલામાં 1.8 y છે એટલે y ડાયરેક્શન, પ્લસ છે એટલે નેગેટિવ y. નેગેટિવ y ડાયરેક્શન. What is the direction of propagation? કોક કે I caret. અરે I caret તો બકા ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન શો કરે છે કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ ઓસિલેટ કરે છે ને, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ x માં ઓસિલેટ કરે છે. આ y એવું શો કરે છે કે એનું પ્રોપોગેશન y ની અંદર, વેવ પ્રોપોગેશન y, પણ પાછો પ્લસ છે. પ્લસ એવું શો કરે કે ભાઈ નેગેટિવ y માં છે. અહીંયા પ્લસ કરતો તો મેં નેગેટિવ x કીધું, અહીંયા પ્લસ કરતો તો નેગેટિવ z બોલ્યો. તો આ અહીંયા તમને શું શો કરે છે? નેગેટિવ y ડાયરેક્શન. ડાયરેક્શનમાં પહેલો આપણને આન્સર મળ્યો કે ભાઈ ઓકે બી. વોટ ઇઝ વેવલેન્થ લેમ્બડા? તો કે આને તમે હરખાવો છોકરાઓ, ખરેખર ફોર્મ્યુલા આવતી હતી cos ky પ્લસ ઓમેગા ટી. ટૂંકમાં ટી સાથે છે એ ઓમેગા છે અને y સાથે છે એ k છે. તો k ઇઝ ઇક્વલ ટુ 1.8 અને ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્બડા. વોટ ઇઝ વેવલેન્થ? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એટલે છોકરાઓ 3.14 અપોન 1. કેલ્ક્યુલેશન કરો એટલે તમને લેમ્બડા મળી જાય. Then see, what is frequency? તો કે omega is equal to 5.4 into 10 raised to 6 is equal to 2 pi f. f એટલે 5.4 into 10 raised to 6 upon 2 pi. એની ફ્રીક્વન્સી મળી જશે. D. D. What is amplitude of magnetic field part of the wave? મને છોકરા what is the amplitude of the magnetic field part કીધું છે એટલે B0. આ 3.1 E0 કહેવાય. ફોર્મ્યુલા યાદ કરો, E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ E0 sin of omega t minus kx. આવું મેં લખાયું હતું એટલે તમને છે ને 5 મિનિટ પહેલા વાંચવાનો ટાઈમ આપ્યો હતો. તો અહીંયા ચોક સાઇન કે કોસમાં કઈ ન ફેર પડે. E0 એ મેક્સિમમ હતું, મને એને મેગ્નેટિક ફિલ્ડ નું મેક્સિમમ પૂછ્યું તો સાવ ઇઝી યાર. E0 by B0 is equal to C નો થાય તો આપણને what is the amplitude of magnetic field part કીધું તો B0 પૂછ્યું છે. B0 is equal to E0 by C નો લખાય. તો છોકરાઓ E0 કેટલું છે તો કે 3.1, C કેટલું છે તો કે 3 into 10 raised to 8. કેલ્ક્યુલેશન કરો મળી જાય તમને. યુનિટ બધા ધ્યાનથી જોવાના. E. Write an expression for the magnetic field part of the wave. આ કામનું છે. તમને એને અહીંયા પૂછ્યું છે છોકરાઓ મેગ્નેટિક પાર્ટ ઓફ વેવ નું ફોર્મ્યુલા લખવાનું. આ ઈ આપ્યું છે, એના ઉપરથી મારે બી લખવાનું છે. ચાલો, મેગ્નેટિક ફિલ્ડ માટે આપણે આવું ઇક્વેશન લખ્યું હતું, E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓફ ઓમેગા ટી. પહેલા બી ઇઝ ઇક્વલ ટુ B0 આવે. B0 આ રહ્યું છોકરો, B0 મૂકી દેવાનું. 3.1 upon 3 into 10 raised. સાઇન હોય તો સાઇન લેવાનું, કોસ હોય તો કોસ લેવાનું. અહીંયા મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલામાં શું હતું? કોસ. કોસ કે થોડો બદલાવાનો નથી, જ બદલાવાનો 1.8 જ લેવાનો. y થોડું બદલાવાનું નથી. પ્લસ પ્લસ 5.4 into 10 raised to 6 એ થોડું ચેન્જ થવાનું છે. પ્લસ 5.4 into 10 raised to 6 અને into t. યસ, into t. આની આવે t છે રહેવાનું. હવે આઈ કેરેટ નો લખાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ઓસિલેશન આઈ કેરેટમાં, વેવ પ્રોપોગેશન નેગેટિવ વાય માં છે. આઈ કેરેટ એટલે પોઝિટિવ એક્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ માં હતું, પ્રોપોગેશન નેગેટિવ વાય માં હતું. તો સાહેબ હવે મારે અહીંયા વેક્ટર ફોર્મમાં લખવું હોય તો હવે શું કરું? હવે એની માટે તમને ઓલું મેથડ આપું.
આપણે સમજી ગયા હતા ઈ કેરેટ ક્રોસ બી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સી કેરેટ. હાલો ઈ કેરેટ તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશન ક્યાં છે તો કે ભાઈ આઈ કેરેટ, ઈ ની જગ્યાએ આઈ મૂકું. સી કેરેટ તો કે વેવ પ્રોપોગેશન કઈ ડાયરેક્શનમાં છે નેગેટિવ વાય, નેગેટિવ વાય એટલે આઈ જે કે માઇનસ જે કહેવાય. છોકરા હું આઈ ક્રોસ શું કરું તો મને માઇનસ જે મળે તો કે યાર ડેફિનેટલી આઈ ક્રોસ કે કરીએ તો જ આ પોસિબિલિટી છે. આઈ ક્રોસ હું કે કરીશ કે ક્રોસ આઈ જે આપે, આઈ ક્રોસ કે તમને માઇનસ જે આપે. ધેટ મીન્સ કે તમારું મેગ્નેટિક ફિલ્ડ પોઝિટિવ. તો અહીંયા પ્લસ કરું કે ન કરું કાંઈ ફેર ન પડે, પોઝિટિવ. ટૂંકમાં તમે જ્યારે આ ઇક્વેશન લખો ત્યારે સાઇન કે કોસ ઓમેગા ટી કે વાય તો બધું એનું જ રહે, ખાલી એક બી ઝીરો બદલાય, એક ડાયરેક્શન બદલાય. ખબર પડી છોકરાઓ બધાને? ક્વેશ્ચન રેડી મેં કેમ કર્યું એ પાક્કું? હુજી ઈડર, ઈડરમાં છોકરાઓ પાક્કું રેડી? પેલા નેગેટિવ વાય ડાયરેક્શન માઇનસ જે કેરેટ, પછી આ બધી વેલ્યુ ફાઇન કરી એફ બી ઝીરો આવી રીતના કર્યું. ટૂંકમાં ઈ ઝીરો બાય સી છોકરાઓ, બી બાય બી એટલે ઈ બાય સી. ઈ કેટલું હતું 3.1, કન્વર્ટ કરી નાખ્યું છોકરો એને એકોર્ડિંગ બાય 3 અને તમને અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ બી ઝીરો થઈ ગયું. આ પેલા લેમ્ડાની એની કેલ્ક્યુલેશન. હવે આ ક્વેશ્ચન જોઈએ ટેક્સ એક્સરસાઇઝ નંબર 8. શું કહે છે ક્વેશ્ચન? આ suppose that the electric field amplitude, okay, electric field amplitude of an electromagnetic wave is E0 is equal to 120 Newton per coulomb, and that its frequency is f is equal to 50 megahertz. Okay. Determine B0, omega, k and lambda, and B find expression for E and B. મેં નાના માટે કરાવ્યું છે યાર, ઈ અને બી ની ફોર્મ્યુલા લખવી જ કેમ? પહેલા ડિટરમાઇન બી ઝીરો કીધું છે તો છોકરાઓ પહેલાની અંદર આપણને સમજાય જ ગયું છે કે ઈ ઝીરો બાય બી ઝીરો ઇઝ ઇક્વલ ટુ સી ભણ્યા હતા. તમને શું પૂછ્યું છે ને બી ઝીરો પૂછ્યું છે તો ઈ ઝીરો બાય સી કરી નાખવાનું આવે. ઈ ઝીરો છે 120 અને સી જે છે એ તમને ખબર જ છે સી કેટલું થવાનું તો કે 3 × 10⁸. કેલ્ક્યુલેશન કરો એટલે બી ઝીરો મળી જાય. ધેન બી સોરી એમાં જ છે બી ઓમેગા, ઓમેગા એટલે આપણે કરી નાખીએ છોકરો 2πf એટલે એ કામ પતી ગયું. કે તો કે કે એટલે આપણે ભણી ગયા 2π બાય લેમડા. એ સાહેબ લેમડા નથી, લેમડા પછી ફાઇન્ડ કરવાનો છે. તો તમે યાદ કરો છોકરો એક વેવ ઇક્વેશનમાં આવી વેવ વેલોસિટીની ફોર્મ્યુલા ભણ્યા હતા ઓમેગા બાય કે. યાદ આવે કાંઈ? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. સાહેબ તો શું કરશો? પણ આ ક્યાં કે છે? કઈ કીધું છે તમને કોઈ મીડિયમ નહીં? તો મારે v ઇઝ ઇક્વલ ટુ લેવાનું c. c ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. તો છોકરાઓ k ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય c. હા ઓમેગા અહીંથી મેળવ્યું હોય, ઓમેગા અહીંથી મૂકો, c 3 × 10⁸ થાય કે મળી જાય. અને કે મળી જાય તો હવે તો k ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમડા પરથી જ તમારે લેમડા ફાઇન્ડ કરી નાખો. ધેટ ઇઝ 2π બાય કે. વેલ્યુ પુટ કરો, આન્સર આવી. k is equal to 2π by lambda. So lambda is equal to છોકરાઓ 2π by k. હવે આ આપણો એ ઓપ્શન છે. પછી બી શું કે છે? બી જો ફાઇન્ડ એક્સપ્રેશન્સ ફોર ઈ વેક્ટર એન્ડ બી વેક્ટર. ઓકે, ઈ અને બી નું એક્સપ્રેશન કે ઓકે ઈ ઇઝ ઇક્વલ ટુ E0. હવે આમાં કોઈ કેમ કે સાહેબ આમાં આપ્યું નથી, તમે હમણાં શીખવાડ્યું કે ઈ ઉપરથી બી લખાય, આમાં જ કાંઈ આપ્યું જ નથી. તો આપણને યાદ જ છે basically E is equal to E0 sin omega t minus kx. અહીંયા omega t minus kx લખું, kx minus omega t લખું, કાંઈ ફેર ન પડે. એડી કીધું તું ના જે કહું. હવે અહીંયા હું omega t minus kx લઉં છું, ધેટ મીન્સ હું માનીને ચાલુ છું આ x શું શો કરે છે તો કે x ડાયરેક્શન અને માઇનસ શું શો કરે છે? પોઝિટિવ x ડાયરેક્શન. ધેટ મીન્સ કે E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ ની અંદર મને ખબર જ છે છોકરાઓ કે વેવ પ્રોપોગેશનની ડાયરેક્શન પોઝિટિવ x છે.
પોઝિટિવ એક્સ ધેટ મીન્સ આઈ કેરેટ છે, અને પોઝિટિવ એક્સ એટલે આઈ કેરેટ છે તો ડેફિનેટલી મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે કેરેટ લખવું પડે, મેગ્નેટિક ફિલ્ડ કે કેરેટ લખવું પડે, તો જ જે કેરેટ ક્રોસ કે કેરેટ મને આઈ કેરેટ મળે. ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ નાખું E0. E0 ની વેલ્યુ છે મારી પાસે, હા આ રહ્યું 120 સાઇન ના સાઇન, ઓમેગા આપણે ફાઇન્ડ કર્યો એ લખો, E એઝ ઇટ ઇઝ, કે આપણે ફાઇન્ડ કર્યો એ લખો, X એઝ ઇટ ઇઝ, જે કેરેટ સેમ. મેગ્નેટિક ફિલ્ડ B માં B0 જે આવે એ લખો, સાઇન એઝ ઇટ ઇઝ, ઓમેગા એઝ ઇટ ઇઝ, T માઇનસ K એઝ ઇટ ઇઝ, 2X અને આ K કેરેટ. બસ પૂરું. ફોર્મ્યુલા નથી આપી તો તમારે બેઝિક ફોર્મ્યુલા પકડી લેવાની. ઈડરમાં બેન પાછળ હવે આ P0 ને ઓમેગા ને K ને લેમડા ને બધું ફાઇન્ડ કર્યું, I0. ચાલો હવે આ ક્વેશ્ચન આવ્યો. મેં ટૂંકમાં બધી ટાઈપને કવર કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે, કારણ કે ક્વેશ્ચન તો ખૂબ બધા છે, બધી ટાઈપના આપણે એક એક લઈ લઈએ. A plane electromagnetic wave of frequency, a plane electromagnetic wave of frequency 25 megahertz travels in free space along the x direction. કીધું નથી તું પોઝિટિવ x જ લઈ. At a particular point in space and time, E vector is equal to 6.3 j caret છે. What is B vector at this point? What is B vector at this? તો હવે મને બી વેક્ટર કહે છે. બી વેક્ટર એટલે પહેલા તો મારે સમજવું પડે કે અહીંયા આપણે જો ફોર્મ્યુલા વાઇઝ મારે લખવું હોય તો બી ઇઝ ઇક્વલ ટુ B0. જો ઇક્વેશન કહે તો અહીંયા તો મને બી વેક્ટર જ કીધું છે, પણ ઇક્વેશન કહે તો મારે આવી રીતના. હવે એના માટે મારે એક્સ ની બધું વિચારવું પડે. આપણે આ જોઈએ તો કે મને આપ્યું શું ભાઈ એફ, પછી એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન સ્પેસ એન્ડ ટાઈમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે. ઓકે, હવે મને બી પૂછ્યું છે અને એક્સ ડાયરેક્શન પ્રોપર, તો એક કામ કરું, હું પહેલા આમ ન લખી શકું છોકરો, E બાય બી ઇઝ ઇક્વલ ટુ E છે 6.3 ઇઝ ઇક્વલ ટુ 3 into 10⁸ અપોન બી. તો અહીંથી મને બી નો મળી જાય છોકરો, 6.3 અપોન 3 into 10⁻⁸. તો બી જે છે એ છોકરાઓ 2.1 આવશે, 2.1 into 10⁻⁸. યુનિટ તમારે ટેસ્લા બેસ્લા જેમાં લખો એમાં લખી નાખો. તો બી મળી ગયો. મને બી વેક્ટર પૂછ્યો છે, બી વેક્ટર માટેનું મેગ્નિટ્યુડ ખબર છે? હા ભાઈ. અચ્છા, વેક્ટર કેમ મેળવશું? તો કે ડાયરેક્શન માટે આપણે ભણી તો ગયા, E કેરેટ ક્રોસ બી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સી કેરેટ. તમને આપી જ દીધું છે કે પ્રોપોગેશન ક્યાં થાય છે? અલોંગ ધી એક્સ ડાયરેક્શન. પોઝિટિવ એક્સ ડાયરેક્શન એટલે આઈ કેરેટ પોઝિટિવ એક્સ. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ જે કેરેટ ક્રોસ. તો હવે હું જે કેરેટ ક્રોસ શું કરું તો મને આઈ કેરેટ મળે? તો કે ભાઈ કે કરું, અહીંયા હું કે કેરેટ કરું તો જ મને આઈ જે ક્રોસ કે આઈ જે કે જે ક્રોસ કે આઈ મળે. ધેટ મીન્સ વેક્ટોરિયલ લખવું હોય લખી નાખ, પૂરું. વાત થઈ ગઈ પૂરી. લા ખબર પડી બકા? કાંઈ છે નહીં, તમને E કેરેટ ક્રોસ બી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સી કેરેટ કરતા આવડવું જોઈએ. છતાંય આમાં ઘણા સારા સારા ક્વેશ્ચન હજી આવે જ છે. આ તો મેં તમને શરૂઆત કરી છે જેથી કરીને તમને આઈડિયા આવતો થાય. હાલો, આમાં મને બાકી બધું તમારાથી થઈ જશે. The electric field part of an electromagnetic wave in a medium is represented by x માં 0 છે, EY આપ્યું છે, ફોર્મ્યુલા આપી છે, EZ 0 છે. આમાં વેવ પ્રોપોગેશન કઈ ડાયરેક્શનમાં હશે? હાલો હું કહું, મને જવાબ આપશે. વેવ પ્રોપોગેશન, ટૂંકમાં વેવનું પ્રોપોગેશન કઈ ડાયરેક્શનમાં છે? વેવ પ્રોપોગેશન કઈ ડાયરેક્શન? આન્સર હા મોડાસા, હાલ બોલ ભાઈ, જીલભાઈ બોલ. પોઝિટિવ એક્સ. કઈ રીતે પોઝિટિવ એક્સ લેવો? માઇનસ કે એક્સ છે ને. ઓકે, વેરી ગુડ, પોઝિટિવ એક્સ. તું કેમ એક જ છો? સર આજે સ્કૂલમાં નવરાત્રી હતી ને એટલે રજા હતી. ઠીક, એટલે તું ઘરેથી ભણે છો? યસ. ઠીક, ઓકે. બાકી બધા નવરાત્રીમાં દાંડિયા રાસ રહે છે?
તો મૂવિંગ અલોંગ એક્સ ડાયરેક્શન એ તો બધામાં આપ્યા જ છે ને બાકી તમારે શું ગોતવાની આવશે તો કે બીજું પૂછ્યું છે ફ્રીક્વન્સી વેવલેન્થ. હાલો અને કમ્પેર કરો તો આ ઓમેગા ટી થશે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ 10⁶ 2 પાઈ ગયા તો એફ ઇઝ ઇક્વલ ટુ 10⁶ હર્ટ્ઝ થશે અને માઇનસ કે એક્સ એટલે કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા કહીએ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 10⁻² કહીએ પાઈ ગયા છોકરા અહીંથી લેમડાને સબ્જેક્ટ કરો તો 2/10⁻² તો +2 200 આવી ગયું ફ્રીક્વન્સી 10⁶ હર્ટ્ઝ આવી અને વેવલેન્થ 200 મીટર આવી તો મને અહીંથી સી દેખાય. ચાલો હવે what physical quantity is the same for x-rays of wavelength 10⁻10 meter, red light of wavelength 6800 angstrom and radio waves of wavelength this. આ બધા છોકરાઓ યાદ કરો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માં આવે મેં યાદ રખાયું હતું રિયલમી લક્સજી રેડિયો માઇક્રો ઇન્ફ્રારેડ લાઇટ અલ્ટ્રાવાયોલેટ એક્સ-રે અને ગામા. પહેલું કયું આવ્યું એક્સ-રે, બીજું કયું આવ્યું રેડ લાઇટ એટલે લાઇટ થઈ ગયું, પછી કયું આવ્યું રેડિયો વેવ્સ. બધા EM વેવ કહેવાય. ધીસ ઓલ આર EM વેવ અને આ બધા માટે કોમન એક વસ્તુ હશે તો કે આ બધાની વેક્યુમ કે પછી એર લઈ લો વેક્યુમ કે એરની અંદર સ્પીડ 3 × 10⁸ મીટર પર સેકન્ડ બધા માટે કોમન હશે બધા માટે. C is equal to 3 × 10⁸ મીટર પર સેકન્ડ બધા માટે કોમન હશે. પછી આ ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 5. A radio can tune into any station in the 7.5 megahertz to 12 megahertz band. What is the corresponding wavelength band? What is the corresponding wavelength band? તો એ સિમ્પલ બે એફ આપ્યા છે f1 f2 બે લેમડા ગોતી નાખો લેમડા ઇઝ ઇક્વલ ટુ c બાય f1 એન્ડ લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ c f2 c f1 c f2 મૂકો છોકરો લેમડા 1 લેમડા 2 ગોતી નાખો એ તમને બે એની બેન્ડ મળી ગઈ એક 40 મળી એક 25 મળી thus the wavelength band is 40 meter to 25 meter. આ મેં તમને થિયરીમાં જ બનાવી દીધું તો તમને સમજાવું છું ક્વેશ્ચન કેવા કેવા આવે છે. A charged particle oscillates about its mean equilibrium position with a frequency of 10⁹ Hz. What is the frequency of electromagnetic wave produced by the oscillator? મેં લખાયું હતું frequency of charged particle is equal to frequency of જે ફ્રીક્વન્સીથી ચાર્જ પાર્ટિકલ ઓસિલેટ થતો હતો એ જ ફ્રીક્વન્સી વાળું ઇલેક્ટ્રોમેગ્નેટિક આવે તો સેમ 10⁹ હર્ટ્ઝ. તો જો કાલની મોકમાં મેં એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા છે ત્યારે બધું રીડ કરીને બેઠજો નહીં તો નહીં ભેગું થાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આર પોલરાઇઝડ can easily be seen in the response of portable AM radio to a broadcasting station. હવે આ બધું શું છે આ ખરેખર છોકરાઓ કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર હતું પહેલા ચેપ્ટર હતું ને એમાં હતું આ કોમ્યુનિકેશન સિસ્ટમમાં. હવે આ બધું નીકળી ગયું છે ખાલી અહીંયા પોલરાઇઝેશન આપણે એનું કરી શકીએ છીએ એની માટેની વાત આપી છે. પછી એનર્જી મોમેન્ટમ પ્રેશર ફોર્સ આ બધું આપણે ભણી ગયા છોકરાઓ. ફોર્સ યુ બાય મેં ઈ બાય સી કીધું એને યુ બાય સી કીધું હું ફેર પડે. પછી આ પ્રેશર આવી ગયું એફ બાય એ તો આઈ બાય આપણે ભણી ગયા છોકરો પ્રેશર આઈ બાય સી ફોર એકચ્યુઅલ યા રિયલ સરફેસ માટે આઈ બાય સી 2i બાય સી ની વચ્ચે. જો આ એક છે ને મેં એટલા માટે રાખ્યું છે કે આ કદાચ તમને ક્યાંક પૂછી નાખે. In 1903 the American scientist Nicholas and Hull succeeded in measuring radiation pressure of visible light and verified equation 6 that it was found to be of order of 7 × 10⁻⁻6 Newton per meter square. Thus on a surface of area 10 centimeter square the force due to radiation is only about 7 × 10⁻⁹ Newton. It is found that to be order of એટલે પ્રેશર જે આપણને મળ્યું છોકરાઓ
7 into 10 raised to minus 6 ન્યૂટન પર મીટર. એનો મિનિંગ એમ થઈ ગયો કે 1 મીટર સ્ક્વેર પર 7 into 10 raised to minus 6 ન્યૂટન ફોર્સ એક્ઝર્ટ કરે છે. કોણ? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તમે બધા અત્યારે બેઠા છો, તમારી બોડીના આટલા એરિયા પર આટલા ન્યૂટન ફોર્સ લાઇટ લગાડે જ છે. તો 10 સેન્ટીમીટર સ્ક્વેર પર કેટલું લગાડતું હશે? આ તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ એટલે આવી જાય. 2 ફોર્સ mean per meter square 7 into 10 raised to minus 6 Newton force light exert કરે છે. પણ -6 છે એટલે આપણને એ મે બી ફીલ નથી થતું. બરાબર છે? It was found to be 7 into 10 raised to minus 6. તો આ ક્યારેક કદાચ તમને પૂછી નાખે. ચાલો આ ઓલો આપણો બલ્બ વાળો આવ્યો. આમ કે છે 12 about 5% of the power of a 100 watt, about 5% of the power of a 100 watt light bulb is converted to visible radiation. Is converted to visible radiation. What is the average intensity of visible radiation? If ફટ જોજો હજી આ ક્વેશ્ચન નથી, બાકી વાંચવાનો બાકી છે. પહેલા એમ કે છે આવો એક બલ્બ છે છોકરા, આ બલ્બ છે, આપણે સમજ્યા જ એક બલ્બમાંથી છોકરા આવી રીતની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર આવે છે. બલ્બનો પાવર મને આપ્યો છે મારા વાલાઓ 100 વોટ. બલ્બ કે એટલે મારે એનો પોઈન્ટ સોર્સ જ કન્સિડર કરવાનો. બલ્બ મીન્સ પોઈન્ટ સોર્સ. અમરેલીમાં બીજી બેચ 2 ભાઈઓ હું વાત કરો છો મને કયો, હું કર અમે સાંભળીએ નહીં, પણ તો ક્યાર ના, પણ તો હવે શાંતિથી બેહો ને. કાંઈ કીધું ન હોય તો બલ્બને આપણે પોઈન્ટ સોર્સ જ લેતા હોય. So 5% of power of 100 watt light bulb is converted to visible. Average intensity પૂછી છે of visible radiation at a distance of 1 meter from the bulb. Means કે તમે આ બલ્બ થી 1 મીટર વિયા જાઓ, બલ્બ થી 1 મીટર વિયા જાઓ, ત્યાં મને એવરેજ પૂછી છે ઇન્ટેન્સિટી. અને બી at a distance of 10 meter, B a distance of 10 meter. Assume that the radiation is emitted isotropically and neglect reflection. Reflection number. તો યાર ઇન્ટેન્સિટી ની ઓલી ફોર્મ્યુલા આવે છોકરા કઈ તો કે મેં નહોતી ભણાવી, પાવર અપોન એરિયા. પોઈન્ટ સોર્સ કે એટલે એરિયા તરીકે મારે બિંદાસ 4 પાઈ આર સ્ક્વેર જ કરી નાખવા. ને પાવર 100 વોટ, પણ કેટલું કીધું છે? અબાઉટ 5% ઓફ ધ પાવર ઓફ 100 વોટ. એટલે 100 વોટ લાઇટ બલ્બનો ખાલી 5% પાવર. તો આપણે 100 વોટના 5% કરીએ તો 5 જૂલ આવે. પાવર તમને ખબર પડી ગઈ 5 વોટ, તો 5 જૂલ પર સેકન્ડ, ત્યાં 5 વોટ, તો અહીંયા 5 લખી નાખો અને તમે કેલ્ક્યુલેશન કરો. 5/4, પાય એટલે 3.14. આર પહેલા શું છે? આર છોકરાઓ 1, તો 1 નો સ્ક્વેર કરો. ને પછી ડિસ્ટન્સ કેટલું છે? 10, તો પણ 10 નો સ્ક્વેર. તો 5/4 પાય 1 નો સ્ક્વેર, 5/4 પાય 10 નો સ્ક્વેર. એક વખત I1 મળે, એક વખત I2 મળે. પાવર અપોન એક વખત 5% ઓફ 100 વોટ, 500. સાહેબ અહીંયા 2 પાય હેલા ભાઈ ભૂલ છે, 4 પાય સ્ક્વેર. ચાલો જો આવ્યું ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન. લાઇટ વિથ એન એનર્જી ફ્લક્સ. મેં કીધું તું આ ઇન્ટેન્સિટી જ છે ખરેખર. હમણાં નામ લખાયું હતું, જોવો તમે જરા. લાઇટ વિથ એનર્જી ફ્લક્સ, અને યુનિટ પરથી ખબર પડે વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. વોટ એટલે જૂલ પર સેકન્ડ લખો તો 18 જૂલ પર સેકન્ડ સેન્ટીમીટર સ્ક્વેર. ત્યાંથી ખબર પડી જાય કે ઇન્ટેન્સિટી જ છે, એને વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર બી કહેવાય. Light with an energy flux of 18 watt per centimeter square falls on a non-reflecting surface at normal incidence. એટલે આવી રીતની નોન રિફ્લેક્ટિંગ સરફેસ છે, એની ઉપર લાઇટ ઇન્સિડન્ટ થાય છે. ને જે લાઇટ ઇન્સિડન્ટ થાય છે એની ઇન્ટેન્સિટી તમને આપી છે, અને વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર 18. If the surface has area of 20 centimeter square, surface no area 20 centimeter square, find the average force exerted on the surface during a 30-minute time span.
30 મિનિટ ટાઈમ સ્પેનની અંદર આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એવરેજ ફોર્સ. તો હવે હું આમાં ઇઝી છે અને તો એલા હું ટફ છે, ઇઝી જ છે. શું ટફ છે આની અંદર? આપણી પાસે ફોર્સની ફોર્મ્યુલા તો છે આઈ એ બાય સી. કેમ છે 2a બાય સી કેમ ન કીધું? નોન રિફ્લેક્ટિંગ કીધી હતી. ધેટ મીન્સ 100% એબ્ઝોર્પ્શન, કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન. તો આઈ એ બાય સી. ઇન્ટેન્સિટી આપી છે કેટલી આપી છે? 18 જૂલ પર સેકન્ડ સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા, એરિયા કેટલો ભાઈ? કેટલા એરિયા ઉપર કે છે? 20 સેન્ટીમીટર સ્ક્વેર અપોન આપણે શું કહેવાના છોકરાઓ? 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છોકરા. અચ્છા, હવે મીટર પર સેકન્ડ હાલો નો પ્રોબ્લેમ, હું તો આમ જ રાખું મીટર પર સેકન્ડ, કારણ કે સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. પણ આ 18 જૂલ પર સેકન્ડ છે. મને એને કેટલા મિનિટમાં કીધું છે છોકરાઓ? 30 મિનિટની અંદર કીધું. તો મારે ખાલી ઈ એક ચેન્જ કરવાનો આવે, આઈ એ બાય સી. આટલી ઇન્ટેન્સિટી, ધેટ મીન્સ કે આટલા જૂલ એનર્જી પર સેકન્ડ જાય છે. તો મારે આજને તે 30 મિનિટમાં કન્વર્ટ કરી નાખવું હોય છોકરાઓ, તો 30 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આમ ન લખી શકું છોકરાઓ કે 1 સેકન્ડમાં છોકરાઓ 1 સેન્ટીમીટર સ્ક્વેર સરફેસ પર 18 જૂલ ઇન્સ્ટન્ટ થતું હોય તો 30 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવું તો 30 મિનિટ ઇન્ટુ 60 સેકન્ડમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર પર કેટલી એનર્જી આવે? યા તમે સમજો આ સેકન્ડ છે, 1 સેકન્ડ છે, અને મારે ટાઈમ તરીકે મને કેટલો ટાઈમ આપ્યો છોકરાઓ? 30. અહીંયા તમે જોવા જાઓ તો આપણે શું થઈ જાય છોકરાઓ કે મારે આ જ ડેટા એફ ઇઝ ઇક્વલ આઈની જગ્યાએ શું લખવાનું આવે? તો કે આઈની જગ્યાએ 18 ઇન્ટુ 30 ઇન્ટુ 60. હવે આ થઈ ગયું છે જૂલ પર સેકન્ડ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ 20 સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ 20 સેન્ટીમીટર સ્ક્વેર અપોન 3 ઇન્ટુ 10⁸ મીટર સેકન્ડ. કેલ્ક્યુલેશન કરો. સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર ગઈ યા તમે આની જેમ પહેલેથી બધું કરો, પછી ફોર્સ F is equal to P by T કરો. That your choice. If the surface is perfect reflector, then momentum carries by the surface 2u by c. યાદ કરો તો 2ia by c. એટલે ખબર પડી છોકરાઓ ખાલી ia by c કરવાનું હતું, પણ એમાં જે તમને એનર્જી આપી હતી પર સેકન્ડ હતી. મારે આટલું ફોર્સ કેટલા ટાઈમ માટે કીધું છે? ફાઇન્ડ ધી એવરેજ ફોર્સ એક્ઝર્ટેડ ઓન ધ સરફેસ ડ્યુરિંગ 30 મિનિટ. તો સીધું ia by c કરી નાખ્યું હોય તો એ 1 સેકન્ડમાં મળે. તો 1 સેકન્ડમાં આટલું ફોર્સ, તો 30 ઇન્ટુ 60 કરો તો 1800 સેકન્ડમાં કેટલું ફોર્સ? લા તમને કહું ભાઈ, ખબર પડી બધાને? પાક્કો? અમારે પાછું પૂછવાનું શરૂ કરવું પડશે. ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ, હાઈલી છેલ્લે માતાજી, ઓકે ને? હા ઓકે, તમે બેઠા છો સરસ રીતે, એટલે હું પૂછું છું કેમ આમ આડા થઈને બેઠા છો? જો કઈ ઘેઠું જુનાગઢ રેડી, જય ગિરનારી. હવે અમરેલી હજી બધા દાંડિયા રાસમાં જ છે, એટલે માતાજી જો પાછા ગરબા જ કરે છે. એટલે ખાલી સમજતો કહું છું. ઈડર, ઈડરમાં ફ્રી યુનિફોર્મમાં તમારે ગરબા હતા એલા? હે ને? આજે બધા ગરબા જ છે, જ્યાં જો ત્યાં ગરબા. નવયુગ મોરબી, તમારા ગરબા હતા મોરબી? કાલે હતા તો ભૂત તમારે થઈ તો ગયા જોઈએ ગરબા, રેવા દો. છે જ નહીં ગરબા, ગરબા જેવું કઈ નહીં. હું વાત છે, નસીબદાર કેવો. સુરતમાં ગરબા નો એવું બને જ નહીં. એસ્પાયરમાં કાલે જ ગરબા હતા, મારે કાલે જ સાહેબ વાત થઈ, બરાબર ને? મારી મીટિંગ હાલતી હતી ને સાહેબ ગરબામાંથી આવ્યા હતા, કાલે જ હતા. સુરત ગરબા નો લેવું બને? તો હવે આ કોણ છે? મોડાસામાં તો આજે છે વાત થઈ ગઈ. ચાલો એ ભાઈ તમને રેડી ને? પાછું ગરબામાં પૂછવામાં આ રહી ગયું. સુરત બધાને રેડી? ઓકે. ભુજ ઓકે ફાઇન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આમાં એમ કે છે કેલ્ક્યુલેટ ધી ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધી રેડિયેશન કમિંગ ફ્રોમ 100 વોટ બલ્બ
at a distance of 3 meter, assuming that the efficiency of bulb is 2.5% and it is a point source. પોઈન્ટ સોર્સ કે બલ્બ છે ને બલ્બને પોઈન્ટ સોર્સ કીધો એટલે એમાંથી જે કાંઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર આવે એ છોકરાઓ સ્ફેરિકલ સરફેસ, આપણે એક ઇમેજનરી સ્ફેરિકલ સરફેસ લેવાનો એનો એરિયા તરીકે સ્ફેરિકલ સરફેસ. મને હું પૂછ્યું છે ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય રેડિયેશન કમિંગ ફ્રોમ 100 વોટ. આનો પાવર જે છે એ 100 વોટ આપ્યો. એ 2.5% એફિશિયન્સી, પર્સન્ટેજને દૂર કરવા માટે 100 વડે ડિવાઈડ. આ જે પાવર આવ્યો 2.5 વોટ આવ્યો. ઓકે, હવે Sir. હા બેટા, પેન નો કલર બદલાવજો ને. ઓકે હાલો. P is equal to 100 વોટના 2.5%. હા, 2.5 વોટ આવ્યું. હવે શું કહે છે કે મને શું ફાઇન્ડ કરવાનું કીધું? સાહેબ તમને ફાઇન્ડ કરવાનું કીધું છે ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. સાહેબ હવે શું કરું? અરે બકા, તારી પાસે આવી ફોર્મ્યુલા નથી? E બાય A. સાહેબ એરિયા કયો ઓલું? કહું તો છું, પોઈન્ટ સોર્સ આવે એટલે સ્ફેરિકલ સરફેસ 4πr². આની જગ્યાએ 3 મીટર નથી કીધું? હા લ્યો, આમાં શું મળ્યું સાહેબ? આમાં તો ઇન્ટેન્સિટી મળી. ખમ તો ખરી ભાઈ, 2.5 4 પાઈ 3² 9. પાઈની જગ્યાએ તમે 3.14 ને મૂકી શકો. ઇઝ ઇક્વલ ટુ, તારી પાસે આવી ફોર્મ્યુલા નથી દોસ્ત? હાફ એપ્સિલોન 0 E0² ઇન્ટુ C. I ઇઝ ઇક્વલ ટુ રો સી. એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, સી કોન્સ્ટન્ટ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નો મળી જાય. અને જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જાય તો E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C. એથી મેગ્નેટિક ફિલ્ડ મળી જાય. સાહેબ મને કાંઈ કીધું તો નથી મેક્સિમમ, તો પછી જે રીતના આન્સર આપ્યો એ રીતના લખ. અહીંયા આ તો આપણો પ્રોબ્લેમ છે એટલે અહીંયા તમે જો એને I ઇઝ ઇક્વલ ટુ રો સી કર્યું, ERMS મળ્યું અને ERMS પરથી E0 ફાઇન્ડ કર્યું અને પછી PRMS ઇઝ ઇક્વલ ટુ ERMS બાય C પરથી BRMS ફાઇન્ડ કર્યું પછી B0 ફાઇન્ડ કર્યું. આપણે કે થોડું કઈ સોલ્યુશન આપ્યું એમ જ કરવાનું હોય. હું આની આ ફોર્મ્યુલાને આમે લખી શકતો હતો. I ઇઝ ઇક્વલ ટુ 2.5 upon 4 into pi into 9 is equal to rho c. Rho c એટલે એપ્સિલોન 0 ERMS into ERMS. આમાં તમને ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું હોય ને તો પછી આપણે RMS વેલ્યુ લખવાની. આ જે ઓલું મેં તમને ઓલ્ટરનેટિંગ ની અંદર કીધું હતું એ મુજબ કે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ કહે તો RMS આવે, ખાલી મેગ્નેટિક ફિલ્ડ કહે તો BRMS આવે. બાકી જનરલી લોકો સ્પેસિફાઈ કરશે કે શું પૂછે છે. આ એક છે ને જૂના સિલેબસમાં હતો, જગદીશચંદ્ર બોઝ. પહેલી વખત આપણો ઇન્ડિયન કોક આવ્યો, જગો જગદીશચંદ્ર બોઝ, જગો બાપુ. Generated the electromagnetic waves of wavelength of range of 5 mm to 25 mm. એને ટૂંકમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ને જનરેટ કરીને દેખાડ્યું. એટલે તમને મેં હોમવર્કમાં આપ્યું હોય તો એમ થાય કે આ ટૂંકમાં જૂના સિલેબસમાં તો આપણી નવી એનસીઆરટીમાં નથી. આ એક ક્વેશ્ચન છે ને 46મો ઇનકમ્પ્લીટ છે. આ બધી જગ્યાએ મેં આન્સર એ ચેક કર્યા. આમાં મારે કરેક્ટ કરવો હોય તો મારે આન્સર તમને બદલાવવા પડે કાં ક્લેરિફિકેશન બદલાવવું પડે. જે આપણે પહેલા હું જોઈ લઉં તમને હું તે સમજાવી દઉં કેમ થાય. આગળ હવે બધા ક્વેશ્ચન એવા જ છે. એટલે ઇફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અ લાઇટ વેવ ઓસિલેટ પેરેલલ ટુ વાય એક્સિસ, એટલે તમને કોણ કીધું છે? મેગ્નેટિક ફિલ્ડ વાય એક્સિસમાં કીધું જ છે. ઇઝ ગિવન બાય BM sin kz minus omega t. kz માં z શું શો કરે? z ડાયરેક્શન, અને માઇનસ છે એટલે પોઝિટિવ z ડાયરેક્શન. The direction of wave travel and axis along which electric field vector oscillate is. એટલે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં ઓસિલેટ થાય એ પૂછ્યું છે, વેવ કઈ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. આપણી સિમ્પલ ફોર્મ્યુલા છે કેરેટ ક્રોસ બી કેરેટ. ચાલો તો સી કેરેટ વેવ પ્રોપોગેશન આપ્યું છે z, અગર માઇનસ છે તો છોકરો પોઝિટિવ આઈ જે ઓમેગા ટી માઇનસ કે. સાહેબ તો kx છે. અરે ગમે એ હોય, મેં કીધું તું હાલે જ વચ્ચે માઇનસ છે એટલે. ઇલેક્ટ્રિક ફિલ્ડ તને આપ્યું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તને આપ્યું છે. કેટલું આપ્યું તો કે y એટલે જે કેરેટ. તો તને એ તો ખબર પડી ગઈ દોસ્ત
કે ડાયરેક્શન ઓફ વેવ ટ્રાવેલ, તો એ તો ઝેડ એક્સિસ આવશે. તો ઝેડ એક્સિસ અહીંયા છે. હવે મેગ્નેટિક ફિલ્ડ માટે પૂછે તો જે ક્રોસ શું કરું તો મને કે મળે? આઈ ક્રોસ જે કે થાય. હેલો સર, હા બેટા. આ બી ના થાપે છે કે હા સોરી, પી વેક્ટર પી કેરેટની જગ્યાએ જે કેરેટ. તો બી કેરેટની જગ્યાએ મેં અહીંયા જે કેરેટ મૂક્યો, એટલે આ સી મને કે છે. કે કેમ ખબર પડી? તો કે કે ઝેડ એક્સ વાય ઝેડ કે કેરેટ બી કેરેટની જગ્યાએ. અને હું પૂછ્યું છે એને છોકરાઓ હવે ઇલેક્ટ્રિક. તો યાર છોકરાઓ આઈ ક્રોસ જે જ મને કે નો આપે, તો આઈ ક્રોસ જે કે થાય. તો આઈ ક્રોસ જે એટલે એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ. તો પોઝિટિવ એક્સ અને પોઝિટિવ ઝેડ. તો પોઝિટિવ એક્સ અને પોઝિટિવ ઝેડ. હા, ઝેડ એક્સિસ તો બધી જગ્યાએ છે જ તે. મારે અહીંયા પોઝિટિવ એક્સ એક્સિસ પડે છે. તમને બે જ વસ્તુ પૂછ્યું, ડાયરેક્શન ઓફ વેવ ટ્રાવેલ, એ તો ઝેડ આવી ગયું. આ આઈ કેરેટ અહીંયા. હવે હું તમને સમજાવું પહેલા આ હું કામ વેલિડ નથી. એને બી આપ્યું છે નેગેટિવ એક્સ એક્સિસ અને સોરી અહીંયા નેગેટિવ ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ. આ રહ્યું નેગેટિવ ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ. આ સી છે. તો હવે છોકરાઓ અહીંયા નેગેટિવ ઝેડ એક્સિસ પહેલા એમ કહે છે ઇન વિચ ડાયરેક્શન ટ્રાવેલ. તો વિચ ડાયરેક્શન ટ્રાવેલ, તો કે ડાયરેક્શનમાં તો આપણને ખબર જ છે કે ઝેડ માઇનસ ઓમેગા ટી આવે, ઓમેગા ટી માઇનસ કે ઝેડ. છોકરાઓ એ તો એ જ આવવાનું છે, ઝેડ એક્સિસ જ આવવાનું. એટલે ખરેખર આમાં કઈ ઓપ્શન જ ન અપાય. પોઝિટિવ નેગેટિવ આવું કઈ છે જ નહીં. તમારે ઝેડ એક્સ વાય ઝેડ એક્સ વાય કે એક્સ ઝેડ પૂરું. તો ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ. તો એ હું કામ કર્યું તમને સમજાવું. પેલા મેં તમને શું કીધું ખબર પડી? અહીંથી જ તે છોકરાઓ ઝેડ છે એટલે ડાયરેક્શન ઝેડ આવી ગઈ. પોઝિટિવ ઝેડ નેગેટિવ ઝેડ, તો કે પોઝિટિવ. પછી આ ઝેડ છે એટલે કે કેરેટ આવી ગઈ. આ જે આવી ગયું આઈ ક્રોસ ઝેડ, તો ઇલેક્ટ્રિક પોઝિટિવ એક્સ પોઝિટિવ એક્સ. હવે આમાં શું કરે ખબર છે? એ લોકો આમ કરે. તમને સમજાવું, મારે તો આન્સર પૂરું કરવું હોય તો આ આવી જાય, એમાં કઈ અઘરું નહીં પડે. હાલો તો સાઈન છે માઇનસ લખવું પડે કે નહીં? મેં તમને હમણાં સમજાવ્યું તું, બોલ્યો તો કે સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ કે એક્સ માઇનસ ઓમેગા ટી કે કાંઈ ફેર ન પડે, બે એક જ થયું. તો આમ કરીને હવે આગળ માઇનસ આવ્યું એટલે તો સમજી લો મેગ્નેટિક ફિલ્ડમાં મારે માઇનસ જે લખવું પડશે. તો મેગ્નેટિક ફિલ્ડમાં મેં માઇનસ જે લખ્યું એટલે પછી એને બધાની ઘાણી કરી. એટલે આને એમ્સ 2011 નો મેં બધી જગ્યાએ ચેક કરી લીધો. મેં તમને કીધું એમ ઓલમોસ્ટ બધી જગ્યાએ આ આગળ લખ્યું જ નથી, પોઝિટિવ નેગેટિવ લખ્યું જ નથી. વાય ઝેડ ઝેડ એક્સ એક્સ વાય એક્સ ઝેડ, એટલે રોંગ છે કોન્સેપ્ટ. આપણે આ જ કોન્સેપ્ટથી આગળ જઈને ઘણા બધા ક્વેશ્ચન કર્યા. અહીંયા મેં કીધું એમ કે તમને પહેલા ઓમેગા ટી માઇનસ કે ઝેડ માં કરી. ચાલો આ ક્વેશ્ચન જોઈએ. A red light emits light at 0.1 watt uniformly around it. The amplitude of electric field of light at a distance of 1 meter from the diode is. So red color ની LED કહે છે. Emit light at 0.1 watt power uniformly around it. એટલે point source લઈ લો. આવી રીતના એક LED છે, એમાંથી રેડ લાઇટ બહાર કાઢે, નો પાવર આપ્યો છે 0.1 વોટ. ઓકે, પછી ફિલ્ડ લાઇટ એટ અ ડિસ્ટન્સ ઓફ 1 મીટર ફ્રોમ ધ ડાયોડ. તો છોકરાઓ ઇન્ટેન્સિટીમાં ઓલું ન બની ગયા P અપોન 4 પાઈ R સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર. અને તમને હું પૂછ્યું છે એમ્પ્લિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો I ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 E0 સ્ક્વેર ઇન્ટુ C. I ઇઝ ઇક્વલ ટુ C. તો અહીંથી જો છોકરાઓ પાવર આપ્યો છે એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ છે, E કોન્સ્ટન્ટ છે, E0 મળી જાય. અલા ભાઈ મેં હું કીધું ખબર પડી બકા? ટૂંકમાં છે ક્વેશ્ચન હાવ ઇઝી તે તમે આ બધા પોતાની રીતે જો સોલ્વ કરો તો એ સૌથી બેસ્ટ છે. છતાંય જે કરાવો જો નીટ 2011 નો આવ્યો. હવે સારા સારા ક્વેશ્ચન જો મને જોઈ લેવા દઉં. હલો 5-6 છે પણ બધા હારા હારા ક્વેશ્ચન હવે બાકી રાખ્યા છો. એટલે આ ટાઈપના બહુ પૂછાય છે. જેના પીવાયક્યુ જે સોલ્વ કરશે અને મારી વાત સમજાશે. ઇલેક્ટ્રિક anti-magnetic field associate with an EM wave propagation along the z axis. Wave propagation ની ડાયરેક્શન z કહી દીધી.
કેન બી રિપ્રેઝન્ટેડ બાય, હાલો હું આમ લખું તોય હાલે અને આમ લખું તોય હાલે. હાલો E caret cross B caret is equal to C caret. Wave propagation positive Z, X, Y, Z, I, J, K. તો આ K. તો છોકરાઓ K માટે મને કહો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હોવા જોઈએ? તો કે આ I માં હોવો જોઈએ અને આ J માં હોવો જોઈએ. I cross J તમને K આપે. તો મારે E is equal to E0 આ I અને B is equal to B0. પૂરું. આ હતું જ નહીં. મેઇન તમારે આની ઉપર ફોકસ આપવાનું છે. ઓકે આટલું ઈઝી છે. આવશે જો ને હમણાં જોરદાર આવશે. આ જો મસ્ત આવ્યું JEE 2020 નો. ફોર અ પ્લેન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નું પોલરાઇઝેશન થઈ શકે છે. ધ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ x and time t is magnetic field as a function of position and time. અને આપ્યું છે p vector of x, t 1.2 into 10 raised to -7 sin of, આખું લખતો નથી છોકરો, લેન્ધી છે કારણ 0.5 10 raised to 3x plus 1.5 into 10 raised to 11 t k caret. Magnetic field k caret આપ્યું બકા. The instantaneous electric field corresponding to B vector is, મને છોકરાઓ B ની ફોર્મ્યુલા આપી છે અને E ની પૂછી છે. હાલો તો મેં તમને એટલું સમજાવ્યું કે E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ પહેલા તમારે શું લખવાનું? તો કે પહેલા E0 લખવાનું, સાઇન ના સાઇન k x પ્લસ ઓમેગા. એસે પ્લસ કે મેં જે આપ્યું એ લખવાનું. હાલો હું E0 યાદ કરાવું તો કે ભાઈ E0 E બાય B, E0 બાય B0 ઇઝ ઇક્વલ, ત્યાંથી E0 મને મળી જાય તો કે આ મળી જાય C ઇન્ટુ B0. હાલો C કેટલું C? તો કે 3 ઇન્ટુ 10 રેઝ ટુ 8. હાલો B0 કેટલું? 1.2 ઇન્ટુ 10 રેઝ ટુ -7. તો આપણે છોકરાઓ E0 1.2 ઇન્ટુ 3 એટલે 3.6 ઇન્ટુ 10 રેઝ ટુ 8 ને -7 એટલે 10. તો છોકરાઓ 36 ન્યૂટન પર કુલમ યા વોલ્ટ પર મીટર મળી ગયું. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ, હવે છોકરાઓ અહીંયા B0 મેક્સિમમ આવતું હતું મારા વાલાઓ, તો અહીંયા છોકરાઓ મેક્સિમમ E0 આવે. E0 એટલે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું. મેક્સિમમ મીન્સ E0 ઇન્ટુ બાકી બધું આમને આમ છોકરાઓ સાઇન 0.5 ઇન્ટુ 10 રેઝ ટુ 3x પ્લસ 1.5 ઇન્ટુ 10 રેઝ ટુ 11t. આખો કાઉન્સ આમને આમ સાહેબ ડાયરેક્શનમાં નક્કી થવાનું છે. હું તમને સમજાવું, આટલું મોટું કરાય જ નહીં. તમારે પહેલા ડાયરેક્શન ડિસાઇડ કરતા શીખાય. ડાયરેક્શનમાં આપણને ખબર જ છે E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ. હાલો વેવ પ્રોપોગેશન કયું થયું? તો કે x. ઓકે x પ્લસ છે, પ્લસ એટલે -x માઇનસ I કેરેટ. મને મેગ્નેટિક ફિલ્ડ ઓલરેડી k કેરેટ આપ્યું જ છે. જો આ k કેરેટ. હું શું કરું તો મને -I કેરેટ મળે? તો કે હું જે લખું ખાલી જે તો મને J ક્રોસ k I આપે. હું k માઇનસ લઈ નથી શકવાનો કારણ કે મને k કેરેટ પ્લસ આપ્યું. મારે ડેફિનેટ કરવું પડશે. મીન્સ કે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઓસિલેશન નેગેટિવ Z માં લેવા પડશે, સોરી નેગેટિવ Y માં લેવા પડશે. ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઓસિલેશન નેગેટિવ Y, માઇનસ હોય એવો એક જ હતો. બાકી 36. અલા ખબર પડી ભાઈ? તો પહેલા તમારે આવા ક્વેશ્ચન ની અંદર E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C કેરેટ થી ડાયરેક્શન ડિસાઇડ કરી નાખો. કદાચ ત્યાં જ તમારે મેળ પડી જાય. રેડી બધાને? આગળ વધુ ઈડર? ખબર પડી ને ભાઈ કે રિપીટ કરું કાંઈ? લો લીડરમાં જો આવ્યો જભો પહેરીને બા, એ તારી ભલી થાય. હાલો તો ઈડર અનમ્યુટ કરો તો મારે પૂછવું પડશે, કોકને સમજાવવાનું કેવું. એક વીક વ્યુ ગયું ને એટલે આપણે ભૂલી ગયા હોય કે આ સાહેબ ફિઝિક્સ ભણાવે છે, ત્યાં સુધી ભૂલી ગયા. તો વાંચવાનું તો આપણે આવે જ નહીં. એ ઈડર તમને કહો અનમ્યુટ.
આ કઈ ખબર પડે આમાં તમને? હે પાક્કું બેનો યાદ છે ને કઈક જૂનું ઈ કેરેટ ક્રોસ બી કેરેટ પાછું કોઈ કે આઈ જે કે હવે ઈ નો ખબર હોય આમ પાછું ઓલું યાદ કરાવી દો આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ તમે આમ ભણ્યા હતા ક્લોકવાઇઝ જાવ તો પ્લસ આવે એન્ટી ક્લોકવાઇઝ જાવ તો માઇનસ આવે ભણ્યા હતા છોકરાને ઈ ઓલું વેક્ટર પ્રોડક્ટ ભૂલાઈ ગયું હોય સદિશ ગુણાકાર એમાં કેમ હતું કોને ખબર હા ડન તું એલા ડિસ્કો માંથી જ ઊંચો ન થવાનો એ પાકું જ છે ઓકે હવે જો જી 2018 આ સરસ ક્વેશ્ચન છે જો an EM wave from air enters a medium the electric field are E1 vector is equal to કીધું E01 x caret I caret ની જગ્યાએ એને x caret આપ્યું ટૂંકમાં x દિશાને I caret કહેવાને બદલે x caret કીધું કાંઈ વાંધો નહીં cos 2 pi f z by c minus t in air એરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવું છે એટલે કે EM વેવ છે એ વેવ પહેલા એરમાં હતું ને પછી કોઈ મીડિયમમાં જાય છે એરમાં હતું ત્યારે એની ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન આ હતું ને મીડિયમમાં આવે ત્યારે એની ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન E2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ E02 x caret cos k 2z minus ct in medium where the wave vector k and frequency f refer to their values in air. The medium is non-magnetic. જો ભાઈ એટલે mu r is equal to મારે 1 લઈ લેવાનું. If epsilon r1 and epsilon r2 refer to relative permeabilities of air and medium respectively, which of the following options is correct? હવે આ ક્વેશ્ચનમાં આપણે થોડીક બુદ્ધિ વપરાય આ બેને લખું લ્યો તો સરસ ક્વેશ્ચન છે ધ્યાનથી સમજજો E01 cos of છોકરા આને હું ઓમેગા નો કહી શકું બરાબર છે ભાઈ તો cos ઓમેગા z by c minus ઓમેગા by t x caret આ જ છે જો છોકરા ઓમેગા by c એટલે k તો kz minus omega t પછી E2 vector is equal to E02 cos of અચ્છા હું છોકરાઓ આ ઓમેગા જેવું જ કરવું છે મારે તો હમણાં મેં તમને ન કીધું છોકરાઓ ઓમેગા બાય સી એટલે કે લખાય સી એટલે આપણે ઓમેગા બાય કે કહીએ તો અહીંથી કે ની જગ્યાએ ઓમેગા બાય સી પણ સી ક્યારે આવે એર હોય તો અહીંયા તો છોકરાઓ મીડિયમ છે તો વી આવે મારે તો એક કામ કરું હું કે ની જગ્યાએ શું લખું છોકરાઓ કે ની જગ્યાએ આ કે ની જગ્યાએ ઓમેગા બાય વી મૂકું ઓમેગા બાય ઈ પછી એના અંદર મલ્ટીપ્લાય કરું લ્યો ને એક કામ કરું ઓમેગા બાય આ કે ને અહીંયા ગુણાવું છું એને અહીંયા ગુણાવું પણ હવે એને ખરેખર ત્યાં સીટી આપ્યું ત્યાં ખરેખર આપણને જો મીડિયમ હોય તો વેલોસિટી વી થાય નો પ્રોબ્લેમ આપણે છોકરાઓ આમ નામ રાખશું એને સી નું સી કીધું તો સી નું સી તો સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય સી તો કે ની જગ્યાએ હું ઓમેગા બાય સી મૂકું તો જો તો શું થશે છોકરાઓ 2 ઓમેગા ઝેડ બાય સી ફરીથી અહીંયા હું ક્લિયર કરી દઉં તમને એની જગ્યાએ મેં ઓમેગા બાય સી મૂક્યું એને ગુણાવ્યું તો છોકરાઓ ઓમેગા બાય સી એટલે 2 ઓમેગા ઝેડ બાય સી આવ્યું અહીંયા ગુણાવું ચાલો માઇનસ ઓમેગા બાય સી અંદર ગુણાવ્યું સી ઇન્ટુ ટી હતું સી સી વ્યુ ગયો એટલે ઓમેગા ટી થયું અને આમાં છોકરાઓ એક્સ કેરેટ જ આપ્યું પેલા અહીંયા સુધી બધા સમજાવું મેં શું કીધું 2 પાય પેલા ઓમેગા કર્યું અહીંયા ખરેખર વી આવે પણ એને સી નો સી રાખ્યો તો મેં પાછું સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે તો કે એટલે ઓમેગા બાય થઈ ગયા સી સી ગયા આ બેયને કમ્પેર કરવામાં તમને નડે છે એક વસ્તુ જો ખાલી બગડો બેયમાં બધું સેમ છે ખાલી આમાં એક વધારાનો 2 છે એક કામ કરો એનો આમ શિફ્ટ ન કરીએ ગુણ્યા છોકરો ન્યુમરેટરમાં હોય ડિનોમિનેટરમાં ન હોય તો ધેટ મીન્સ કે આ તમને ખબર છે છોકરાઓ એર માટે છે અને આ તમને ખબર છે આ મીડિયમ માટે છે એરમાં સ્પીડ સી છે તો મીડિયમમાં સી બાય 2 છે સો વેલોસિટી ઇન એર અપોન વેલોસિટી ઇન મીડિયમ અહીંયા સી છે તો અહીંયા સી બાય 2 છે છોકરાઓ
જો ચેક કરો. અને વેલોસિટી ઓફ એર અને વેલોસિટી ઓફ મીડિયમ, એર માટે કે સ્પેસ માટે આપણે ભણી ગયા હતા છોકરાઓ, 1/√μ0 એપ્સિલોન 0 લખાય છોકરાઓ. અને આની અંદર અચ્છા એરની અંદર હું c/v પરથી જઈ શકું, પણ મીડિયમ માટે √μe લખાય. તો c/1 એટલે c ગયા તો અહીંયા વધશે 2. અને આને આમ ન લખી નખાય છોકરાઓ કે μr/μ0 એપ્સિલોન 0 છોકરાઓ. જુઓ તમે, યસ વેરી ગુડ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા મને μ0 અને એપ્સિલોન 0 નથી કીધું. એને મને શું કીધું છે, ઇફ એપ્સિલોન r1 and એપ્સિલોન r2 refer to relative permeabilities of air, એટલે એર ની અંદર E0 નથી કહેવાનું, E1 કહેવાનું. તો આ છોકરાઓ μ1 થઈ ગયું. અહીંયા છોકરાઓ E2 μ2. ઓકે, કારણ કે મને એને 0 નથી કીધો, એનો રેશિયો લીધો તો 2 ઇઝ ઇક્વલ ટુ, ચલો તો અહીંયા શું આવશે છોકરાઓ, μ2/μ1 અને ઇન્ટુ છોકરાઓ E2 બાય E1. હાલો, તો હવે આપણે શું કરીએ છોકરાઓ, તો કે ભાઈ μ2 ને μ1 એ તો બે એક એક છે એટલે એનું કામ પતી ગયું. આ રૂટ ઓલી બાજુ જાય તો શું થઈ જાય છોકરાઓ, સ્ક્વેર. તો અહીંયા 4 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1. આના ઉપરથી એપ્સિલોન 1 અપોન એપ્સિલોન 2 ઇક્વલ ટુ 1/4. એ કામ પૂરું. ખબર પડી છોકરાઓ મેં શું કીધું એ ભાઈ? રેડી બધાને? ખાલી આ બે ઇક્વેશન ને આમ સેટ કર્યા મેં છોકરા, કે બે સરખા જ છે, ખાલી અહીંયા સ્પીડ c છે અને અહીંયા c/2 છે. સાહેબ યસ, સર આપણે આ સેટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ω/k કરી નાખી દો. v = ω/k બે ઇક્વેશન. દોડે તોય ખબર પડી જાય, પણ આ બધું તો કરવું જ પડશે તારે. ખબર પડી ને? એમાં અત્યારે જવું જ પડશે. જો આવ્યો મસ્ત આ, અને પછીનો બે ક્વેશ્ચન સરસ છે, બે PYQ જ છે, JEE 2020 ના. ચલો તો આ ક્વેશ્ચન આપણે લઈએ. JEE 2020. In a plane electromagnetic wave, the direction of electric field and magnetic field are represented by k caret and 2i caret minus 2j caret. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની મને એને ડાયરેક્શન આપી જ છોકરા, k caret, અને મેગ્નેટિક ફિલ્ડ ની આપી છે 2i caret minus 2j caret. What is the unit vector along direction of propagation of the wave? શું કહેવા માંગે તમને? વેવ propagation, what is the unit vector along the direction of propagation of the wave? હવે આપણે આવું નહોતા ભાઈના છોકરા, E caret cross B caret is equal to C caret. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે. ચાલો, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શેમાં છે છોકરાઓ? K caret. મેગ્નેટિક ફિલ્ડ શેમાં છે છોકરાઓ? 2i caret minus 2j caret. E caret cross B caret. હવે છોકરાઓ આ યુનિટ વેક્ટર લેતો હતો, તમને ખબર જ છે યુનિટ વેક્ટર વાને લેતો હતો E caret એટલે યુનિટ વેક્ટર ડાયરેક્શન k caret છે પણ મેગ્નિટ્યુડ 1 થાય. મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ 2i caret minus 2j caret છે, તો યુનિટ વેક્ટર એટલે લખી શકું ને વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર છોકરાઓ. તો અહીંયા તમે જોવા જાઓ તો આની જગ્યાએ મારે આમ ન લખવાનું આવે 2i caret minus j caret. છોકરાઓ અહીંયા તમે મેગ્નિટ્યુડ લખવા જાઓ તમને કેટલો મળી જાય? તો કે ભાઈ આનો 1/√1i caret ની આગળ 1 નો સ્ક્વેર પ્લસ j caret ની આગળ -1 નો સ્ક્વેર √2 થઈ જાય. પણ છતાંય હું પહેલા E caret cross B caret આમ નામ રાખું. E caret cross B caret is equal to C caret. અને તમે કીધું તો K caret cross આ જે થવાનું છે એ 2 સાથે જ રાખીએ 2i caret minus 2j caret. ત્યાંથી C caret ગોતવાનું. ચાલો મલ્ટીપ્લાય કરો બે આમ નામ પહેલા K cross I cross K જે થાય K cross I minus J પ્લસ માઇનસ માઇનસ 2 આમ નામ K cross J. હા ભાઈ પ્લસ j k cross I પ્લસ j caret. હા K cross I સોરી પ્લસ છે બરાબર છે. K cross J I J K I J K
કે જે કે ક્રોસ જે કે છે કે ક્રોસ જે તો માઇનસ આઈ આવશે, ઊંધું આવે છે. કે ક્રોસ જે એટલે માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ જો સી કેરેટ. તો સી કેરેટ તમને આવ્યું 2j કેરેટ પ્લસ 2i કેરેટ. આ તો યુનિટ વેક્ટર ક્યાં મળ્યો? તો સી કેરેટ થયું. તમને એમ કીધું વોટ ઇઝ ધી યુનિટ વેક્ટર અલોંગ ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન. તો યુનિટ વેક્ટરની ફોર્મ્યુલા આપણે ન લખી. હવે આમાં તમને સમજાય છે મેગ્નિટ્યુડમાં આપ્યું તો યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. છોકરો વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. વેક્ટર તરીકે આને લઈ લો 2j કેરેટ પ્લસ 2i કેરેટ અપોન એનો મેગ્નિટ્યુડ. એનો મેગ્નિટ્યુડ કેટલો થશે? તો કે એનો મેગ્નિટ્યુડ થશે છોકરા હાલો તો 2j કેરેટ ને 2i કેરેટ એવું. તો એનો મેગ્નિટ્યુડ કેટલો થશે? બે બાર કાઢી લો, બે બાર કાઢી લો, બે બાર i કેરેટ પ્લસ j કેરેટ અને અંડર રૂટમાં 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8, 8 એટલે 4. તો i કેરેટ પ્લસ j કેરેટ અપોન 2 રૂટ 2 આવે 2 2 ગયા રૂટ 2 i કેરેટ પ્લસ j કેરેટ અપોન બોમ્બે. સાહેબ આ સીધો યુનિટ વેક્ટર નો તો મેં તમને હમણાં કીધું કે આમ ન લખી એવું. તો તમને શાંતિ થઈ જાય. હા બરોબર સાહેબ. E caret cross B caret is equal to C caret, sorry, E vector is cross B caret, B vector is equal to C vector એ લખાય. E caret cross B caret is equal to C caret એ લખાય. તો મને C caret મળ્યું. મને હું પૂછ્યું હતું સાહેબ તમે આ બધું તમને સમજાય જ ગયું, તમે આવું હું કામ કર્યું? કારણ કે મને જો રકમ વાંચો ક્વેશ્ચન, what is the unit vector along direction of propagation? એને શું પૂછ્યું છે? યુનિટ વેક્ટર પૂછ્યું. મેં પહેલા E ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ C કર્યું. E વેક્ટર ક્રોસ B વેક્ટર C વેક્ટર, E વેક્ટર મૂક્યું, B વેક્ટર મૂક્યું, C વેક્ટર એઝ ઇટ ઇઝ, ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું, C આવ્યું, થઈ ગયું. એલા ખબર પડી ભાઈ? બધાને રેડી? તો હવે તમારે મને કહેવાનું છે કે આમાં આપણે શું કરી શકીએ. મોરબી ચલો નેક્સ્ટ. આ શું કહે છે? The electric field of a plane electromagnetic wave is given by, જો પાછું મને આપ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે E વેક્ટર is equal to E0 sin kz minus omega t x caret plus y caret. આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન જ થઈ x caret plus y caret. Its magnetic field will be, તો મેગ્નેટિક ફિલ્ડની B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ B0. આખું આમનામ જ આવશે છોકરા. સાઇન kz માઇનસ ઓમેગા ટી એઝ ઇટ ઇઝ આવશે. બટ B0 ની જગ્યાએ તમને ખબર છે E બાય B, E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C. B0 ની જગ્યાએ E0 બાય C. તો બધી જગ્યાએ E0 બાય C તો છે જ. આ કોસ તો આવે નહીં એટલે એ તો નીકળી જાય. બાકી સાઇન kz માઇનસ ઓમેગા ટી છે. હવે મારે ખાલી હું ગોતવાનું બાકી રહ્યું ડાયરેક્શન. તો એક કામ કરું, હું આ છોકરા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન લઈ લઉં. ચાલો તો ફોર્મ્યુલા યુઝ કરું. E વેક્ટર થી કરું યા E કેરેટ થી કરું. E વેક્ટર ક્રોસ B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ C વેક્ટર. જ્યારે આવું તમારી આમાં આવે ને તો E વેક્ટર ક્રોસ B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ C વેક્ટર કરવાનું. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ છે છોકરા? તો કે ભાઈ વેક્ટર. મને અહીંયા મારે શું જોઈ છે? જોજો તમે પહેલા. આ મને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપી કહેવાય. x કેરેટ પ્લસ y કેરેટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ ડાયરેક્શન. ડાયરેક્શન કયો, યુનિટ વેક્ટર કયો, બધું ચાલે. યુનિટ વેક્ટર હવે આને નાને મારે આમ લખવું હોય તો E કેરેટ ક્રોસ B કેરેટ ઇઝ ઇક્વલ ટુ C. અને આપણને ખબર જ છે કે યુનિટ વેક્ટર એટલે ફોર્મ્યુલા શું થાય? વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. છોકરા અહીંયા મારે લખવું હોય તો વેક્ટર શું લખાય? x કેરેટ પ્લસ y કેરેટ. મેગ્નિટ્યુડ √2 નો થઈ જાય. એ સાહેબ આ બધું હું રાખો છો તમે? આને આમ નો કહેવાય બેટા. જો એને I કેરેટ છે ને એને શું કીધું ખબર છે? આમાં I કેરેટ જે છે ને એને x કેરેટ કીધું, જે કેરેટ છે ને એને y કેરેટ કીધું. જો તો આમ નો લખાય E વેક્ટર ક્રોસ B વેક્ટર. મેં વેક્ટર વાઇઝ લખ્યું. યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન એનો મેગ્નિટ્યુડ. આ મારે નક્કી કરવાનું છે. આ મને ખબર છે. અહીંયા છોકરા z છે
માઇનસ છે, આઈ જે કે જવાનું માઇનસ એટલે પ્લસ ઝેડ. હવે મારે આ ચાર ઓપ્શન માંથી ફાઇન્ડ કરાય કે અહીંયા હું શું મલ્ટીપ્લાય કરું બી કેરેટ કઈ જો એક છે બી કેરેટ ની જગ્યાએ આ તો કોમન આવવાનું આ અને આ વન બાય વન કરતા મારે મલ્ટીપ્લાય કરતું જવાય ચેક કરતું જવાય ક્યારે કે કેરેટ આવે છે. એટલે હવે ટ્રાયલ એન્ડ એરર જોવાની છે. હવે જે મેથડ આવશે ધેટ ઇઝ ફોર ટ્રાયલ એન્ડ એરર. વેક્ટર માટેની વાત છે છોકરા. એક્સ કેરેટ પ્લસ વાય કેરેટ અપોન √2. આ શું છે? આ કોની ફોર્મ્યુલા છે? મેગ્નેટિક ફિલ્ડની. સોરી, કોનું ઇક્વેશન છે? મેગ્નેટિક ફિલ્ડનું. આ બધા મેગ્નેટિક ફિલ્ડના ઇક્વેશન છે. તો આ શું છે? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન. મીન્સ કે વેક્ટર છે તો વેક્ટર અપોન હું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર કરું એટલે મને યુનિટ વેક્ટર મળી જાય. તો અહીંયા હું લખી નાખું છોકરો માઇનસ એક્સ કેરેટ પ્લસ વાય કેરેટ અપોન છોકરો √2 ઇક્વલ ટુ મારા વાલાવ કે કેરેટ. ચાલો ડિનોમિનેટરમાં √2 ઇન્ટુ √2 2 થાય છોકરો? યસ થાય. હાલો બેનું મલ્ટિપ્લિકેશન. આઈ ક્રોસ આઈ 0 થતું હતું તો એક્સ કેરેટ ક્રોસ માઇનસ એક્સ કેરેટ એટલે 0 થાય ને છોકરાઓ. એમાં બીજું કાંઈ ન આવે, કાંઈ પોસિબલ જ નહીં. તો 0 એક્સ કેરેટ ક્રોસ વાય કેરેટ આઈ જે કે આપતું હતું તો એક્સ ક્રોસ વાય યસ જે એક્સ ક્રોસ વાય ઝેડ કેરેટ. કારણ કે આઈ ક્રોસ જે કે આપતું હતું તો એક્સ ક્રોસ વાય જે આપે પ્લસ વાય અને માઇનસ એક્સ. હલો તો પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું, પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું. વાય અને એક્સ વાય ક્રોસ એક્સ માઇનસ ઝેડ આપે. પાછા ભૂલી ગયા આઈ જે કે. હું એમ કહું અહીંયા મને એમ છે વાય ક્રોસ એક્સ છે, વાય ક્રોસ એક્સ એટલે જે ક્રોસ આઈ થયું. જે ક્રોસ આઈ માઇનસ કે આપે, આઈ ક્રોસ જે કે આપે, જે ક્રોસ આઈ માઇનસ કે આપે. તો અહીંયા જે ક્રોસ આઈ કેમ ખબર પડે છે? તો કે વાય ક્રોસ એક્સ છે તો ઈ માઇનસ અને માઇનસ ઝેડ કરે. વાય ક્રોસ વાય 0 થઈ ગયું. તો જોવો તો છોકરાઓ ઝેડ કેરેટ પ્લસ ઝેડ કેરેટ એટલે કે 2z કેરેટ અપોન છોકરાઓ 2 2 ગયા તો ઝેડ કેરેટ જ બચ્યું. ઝેડ કેરેટ લખો કે કે કેરેટ લખો, અહીંયા બે એક જ છે. ધેટ મીન્સ p મારું મેચ થઈ. બાકી બધું તો E0/c હતું, sin kz માઇનસ ઓમેગા t હતું. એની ડાયરેક્શન માઇનસ એક્સ કેરેટ પ્લસ વાય કેરેટ હોવી જોઈએ. કારણ કે માઇનસ એક્સ કેરેટ પ્લસ વાય કેરેટ ને લઈને મેં બી કેરેટ ની જગ્યાએ મૂક્યું. સાહેબ તમે એ ક્યાં મૂક્યું? તમે તો √2 કર્યું. અરે મેં એમ કીધું કે આ વેક્ટર છે, વેક્ટર ની જગ્યાએ આપણે યુનિટ વેક્ટર લખીએ તો યુનિટ વેક્ટર નું ઇક્વેશન શું થાય? વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. તો આ વેક્ટર થઈ ગયું છેદમાં એનું મેગ્નિટ્યુડ થઈ ગયું. સાહેબ અત્યાર સુધી તમે આવું કોઈ દી નહોતા કરતા. કારણ કે અત્યાર સુધી કાં તો એકલું આઈ કેરેટ હતું, કાં તો એકલું જે કેરેટ હતું, કાં તો એકલું કે કેરેટ હતું. તો એનો મેગ્નિટ્યુડ 1 જ થાય નીચે. હું કામ લખવાનું ભાઈ? એસ્પાયર પાછળ તમે હું કીધું ખબર પડી ભાઈ? રિપીટ કરું એકવાર. હલો પહેલાથી જુનાગઢ રેડી? ભાઈલી વડોદરા. ચલો બીજો ભાઈ પહેલો બેઠો છે દેખાતો ખરી? હા રાજકોટ ગુરુકુળ કે ભુજ? રેડી? તારે કેમ ભાઈ બ્લેક શર્ટ? અરે હું વાંધો છે. હા એમ મોરબી અમરેલી તો દેશપાયરમાં તો ઓલો ભાઈ કઈક કરતો તો ઓલો કે ભાઈ એને કે ચા પીવરાવો ને. હા એમ અચ્છા લખતો હતો. એ શ્રીલ પછી આપણે મોડાસામાંથી દિલભાઈ કૃષ્ણાબેન બેન તમારો બેન ફોટાની જગ્યાએ કઈક અઘરું આવે છે. ઓકે